નમો હરિયંતણમ નમો સિદ્ધાણમ નમો હરિયણ નમો ઉજ્જાણમ નમો લોચોજાણમ એસો પંચનમ કરું છું પાપણાસન મંગલાનંદ સવિસિમ ભવિ મંગલમ નમો હરિયંતણમ નમો સિદ્ધાણમ નમો હરિયણ નમો ઉજ્જાણમ નમો લોહિસો વિસાવણમ એસો પંચનમ કરું સર્વ પાપણાસન મંગલાનંદ સવિસિમ ભવિ મંગલમ નમો હરિયંતણમ નમો સિદ્ધાણમ નમો હરિયણ નમો ઉજ્જાયણમ નમો વિસાવણમ એસો પંચમમ કરું સર્વાપણાસનો મંગલાનંદ સભ્યસિમ પડમં વૈ મંગલમ. બહુ લાંબા સમય ભેગા થયા. આઈ થિંક અરાઉન્ડ મે મહિનામાં પરમભાઈએ જ્યારે તમારે ટેમ્પરરી લોકડાઉન ખુલ્યું ત્યારે શુદ્ધ સામયિક શરૂ થઈ, એમાં જીવ વિચારનો પદાર્થ શરૂ કર્યો હતો, બરાબર? હા, અને પછી જીવ વિચાર અને એમાંથી આગળ વધ્યા. એટલે હવે એમણે મને જણાવ્યું કે એમને કંઈક આજે અનુકૂળ નથી, એટલે કદાચ આજની કે આના પછીની પણ, એટલે એમનો જે કરંટ ટોપિક ચાલી રહ્યો છે મને ધ્યાનમાં નથી, પણ એ આવશે ત્યારે પાછો રિઝ્યુમ કરશે. હિત શિક્ષા છત્રીસી ચાલે છે, એ આવશે. હા, એટલે એમણે મને કહ્યું કે જીવ વિચારનો જે મુખ્ય ટોપિક શરૂ કર્યો હતો એ પૂરો થઈ ગયો છે, ને ત્યાર પછી એમણે હિત શિક્ષા શરૂ કરી હતી. એટલે એ કોલેજમાં આપણે તૈયાર જ છીએ કે ભાઈ જે સબ્જેક્ટના જે એક્સપર્ટ હોય એમના સેશનમાં એમનું કામ, એટલે એવો પધારશે ત્યારે પાછો એ ટોપિક શરૂ થશે. એટલે આપણે પાછા આપણા ટોપિકને રિઝ્યુમ કરીએ કે જેને માટે આપણે આમ ઓફ ટોપિક છે પણ રિલેવન્ટ છે. મૂવીનો હું તમને એક કહું કે આપણે 3 ઇડિયટ મૂવીમાં આમિર ખાનનો ડાયલોગ છે કે જહાં જ્ઞાન બટ રહા હો ને ત્યાં બેસી જાવ. એટલે અમારે કેવું છે, અમે એવા છીએ કે અમારી પાસે એટલું કાંઈ નોલેજ નથી ને એટલા કાંઈ એફર્ટ નથી, એટલે જે ટોપિક આપવા માટે જે પધારે એ જે આપે ને એ લેવા માટે હંમેશા અમે તૈયાર હોઈએ. ના, એટલે અમારે અહીંયા પણ એવું છે, ચાતુર્માસમાં જ ખાલી એવું હોય કે અમારે એક જ શિક્ષક હોય, બાકીના 8 મહિના વિહારમાં તો અમારે દરરોજ મહાત્માઓ અલગ અલગનો અમને લાભ મળે. ચાતુર્માસમાં જેઓની નિષ્ણા હોય એઓ કે એમના 2-3 શિષ્ય જો અલગ અલગ ટોપિક પર શરૂ હોય તો એવું બની શકે, બાકી આવું બદલાતું જ હોય દરરોજ. પણ હવે એટલે આપણે થોડી કસરત કરવી પડશે ને. હવે તો આપણે તો તમારે 4માં જ કસરત 3માં જ કસરત કરવી પડશે, બાકી તો મને કોઈ દેખાતું જ નથી. એટલે આપણે એક્ઝેક્ટલી ક્યાં અટક્યા હતા? મને એવું ચોક્કસ ખબર છે 5 તો પૂરા થયા જ હતા, 6થું કદાચ શરૂ થયું હતું. ટુ બી ઓનેસ્ટ હું રાહ જોતો હતો કે તમે ક્યારે પાછા આવો, કેમ કે તમે મારો ફેવરિટ ટોપિક લેવાના છો અને એ છે ભવિતવ્યતા. આપણે બાકી રહી ગયું છે સર, કાળ ભવિતવ્યતાની વાત હતી. આપણે સ્થૂળ પરિમાણ પરિગ્રહ વ્રત, દિક પરિમાણ વ્રત. હા, સ્થૂળ પરિમાણ વ્રત ત્યાં સુધી લગભગ થયું હતું એટલું મને. એટલે પરિગ્રહ પરિમાણ વ્રત થયું હતું અને દિશા પરિમાણ વ્રત એટલે જે ગુણ વ્રતની શરૂઆત કરવાની હતી એવું મને વચ્ચે ક્યાંક ભવિતવ્યતા તમે એક લેવાના હતા. હા, એટલે એ તમે મને કહ્યું હતું અને એને માટે મેં સાહેબને પૂછ્યું પણ હતું કે એ જે પુરુષાર્થ, કાળ, ભવિતવ્યતા, એ જે 5 મુખ્ય ટોપિક, જે 5 ને કારણે બધા સંયોગો સંભવે છે, એનું નાનું લખાણ મળે છે, પણ મારે સમજાવવા માટે જે એને યોગ્ય, એ મેં પૂજ્ય યશરથ વિજયજી મહારાજ સાહેબને પણ જણાવ્યું હતું અને પૂજ્ય આનંદ સુંદર વિજય મહારાજ સાહેબને પણ જણાવ્યું કે કંઈક યોગ્ય પુસ્તક મળે, એટલીસ્ટ 4-5 પાનાનું પણ હોય ને તો હું સમજી શકું, અને હું સમજી શકું તો સમજાવી શકું. કારણ કે એમાં એક જ બે વસ્તુમાં મને પણ હજુ બરાબર એનો મુખ્ય આધાર નથી મળતો કે આ બેમાં શું થાય છે તે. પણ આજે તમે મને યાદ કરાવ્યું ને તો હું હવે આના પછીની સામયિક પહેલા એ વસ્તુ જરા બરાબર તપાસ કરી લઈશ. શ્યોર, નો વરીસ. આપણે દિક પરિમાણ વ્રત પર જઈએ પાછા, જ્યાં હતા આપણે જ્યાં રોક્યા હતા. બરાબર. હવે એટલે ફરી એકવાર રિકેપ કરી લઈએ કે આપણે આ વ્રતની વાત કેમ કરી રહ્યા છીએ. કારણ કે આપણે શ્રાદ્ધ વિધિ પ્રકરણ ગ્રંથનો અભ્યાસ કરી રહ્યા છીએ, એટલે કે એનું બહુ પ્રેક્ટિકલ નામ છે લાઈફ મેનેજમેન્ટ કોર્સ. અને આપણે અત્યારે જે પણ ધર્મ આનંદ માટે છે, આનંદ એ આત્મા માટે છે, એટલે એ આત્માને ગુણકારી જે કાર્યો હોય એ જ્ઞાન સ્વરૂપ પ્રગટ કરવા માટે એનું ચિત્ત સ્થિર થાય, એને માટે ક્રિયાત્મક ધર્મ પણ, ધર્મ અને અધર્મથી વિમુક્ત થવું, બંને, ધર્મ કરવો અને અધર્મથી વિમુક્ત થવું, બંને પ્રકારની ક્રિયાઓમાં આપણે જોડાવાનું છે. અને ક્રિયાઓ એટલે ચોક્કસ સમય માટે નહીં, 24 કલાકના દિવસમાં આપણે જે રીતની જિંદગી વિતાવીએ છીએ એ આપણી કેવી રીતની હોવી જોઈએ કે જેથી આપણું સ્થિર
મન થોડી ઘણે અંશે પણ સ્થિર થાય. સ્થિર થયેલું મન એ આપણને આત્મા વિશે વિચારવા માટે મજબૂર કરે, આત્મામાં સ્થિર થવા માટે મજબૂત કરે. અને એટલે જ શ્રાદ્ધ વિધિ પ્રકરણમાં સામાન્ય રીતે વહેલી સવારે ઊંઘમાંથી ઉઠતા શ્રાવકની ત્યાંથી લઈને રાત્રિ સુધીની દિનચર્યા, હવે એ દિનચર્યામાં નાનો નાનો મુદ્દો એવો આવે કે કેટલીક ઘટના દરરોજ બનતી હોય, કેટલીક ઘટના ક્યારેક બનતી હોય, એ દરેકમાં પણ મુખ્ય રૂપે સામાન્યથી ડે ટુ ડે માં જે ઘટનાઓ બની શકે એનો ગ્રંથકાર ઉલ્લેખ કરી રહ્યા છે. અને એમાં આપણે સવારે આવ્યા છે કે સવારે ઉઠીને પ્રભુના દર્શન કરીને, એટલે સવારની ઘણી બધી વાતો આપણી તો નાની નાની થઈ ગઈ, પણ ત્યાર પછી એ પોતાને યોગ્ય કરવા યોગ્ય નિયમો કયા નિયમોમાં છે, કયા નિયમો કરવા જેવા છે, જે નિયમોમાં છે એમાં પોતાનું પાલન બરાબર થઈ રહ્યું છે કે નહીં, અથવા વિશેષ રૂપે એક રિકેપ એઝ ઓફ એક્ઝામ હોય મારી આજે સવારે જે સબ્જેક્ટની, ભલે એ સબ્જેક્ટમાં હું આખું વર્ષ બધા ક્લાસ રેગ્યુલર અટેન્ડ કર્યા હોય, એની જે પ્રેક્ટિકલ લેબ હોય એની જર્નલ, જો સાયન્સ વાળાને યાદ હોય આ શબ્દ, તો લેબની જર્નલ લખી હોય, બધું કર્યું હોય, ઇન્ટરનલ એક્ઝામ આપી હોય, પણ જ્યારે ફાઇનલ એક્ઝામ હોય એના અઠવાડિયા પહેલાની તૈયારી ચાલી હોય, એકાદ બે વાર રિવિઝન થઈ ગયું હોય, તો સવારમાં કેવું રિવિઝન થાય? પરીક્ષાની વહેલી સવારે 9 વાગે પરીક્ષામાં જવાનું હોય અને તમે 5 વાગે ઉઠ્યા હો, 6 વાગ્યાથી તો તમારે નાઈ પૂજા કરી અને ટ્રાવેલ, જે પણ ઘરેથી કોલેજ જવું વગેરે કે બધું હોય, તો સવારે 1 કલાકમાં રિવિઝન કરવાનું હોય, તો ભલે ને ગમે તેટલો મોટો ટોપિક કેમ ના હોય, એન્જિનિયરિંગમાં આખી 600 પાનાની 800 પાનાની 1000 પાનાનું પુસ્તક હોય, પણ સવારે 1 કલાકમાં રિવિઝન થઈ જાય. કેમ? તો કે એની સ્મોલ નોટ્સ બનાવી હોય કે ભાઈ આ ચેપ્ટરમાં આ ટોપિક આવે છે, આ મહત્વના મુદ્દા છે, આ આવું કરવાનું છે, આવું નથી કરવાનું, આ ફોર્મ્યુલા કામ લાગશે, આ ફોર્મ્યુલા નહીં કામ લાગે. તેમ 12 વ્રત તો બહુ મોટી વાત છે, એમાં તો પાછા કેટલા પેટા નિયમો આવે, પણ જેમ તમે અનુભવોને મગજમાં એમ વિચારી લો કે આ મારો પરીક્ષાનો સમય છે, એવી રીતે મારે સવારે વિચારવાનું છે કે ભાઈ મારે શ્રાવકે યોગ્ય કરવા 12 નિયમો, વ્રતો મુખ્ય સ્વરૂપે કયા, એમાં મારે કયા કયા નિયમ છે, અને એ નિયમ મારે 24 કલાક માટે યાદ રાખવાના છે કે હવે પછીના 24 કલાકમાં આ નિયમો હું બરાબર પાડી શકું. અને એમાં કેટલાક નિયમો એવા હોય કે ભલે જેમ કે મારે રાત્રિ ભોજનનો સર્વથા ત્યાગ છે, પણ રાત્રિ ભોજનનો સર્વથા ત્યાગ છે છતાં સાંજે સૂર્યાસ્તના સમયે આજના દિવસ માટેનું પચખાણ ફરજ એક છે. મેં આખી જિંદગી માટે ગુરુ પાસે ધારણા અભિગ્રહ પચખાણ લઈ લીધું છે કે મારે આખી જિંદગી માટે રાત્રિ ભોજન ત્યાગ, પણ આપણે પચખાણમાં શીખ્યા, પચખાણ પુસ્તકનો જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે, કે એ મેં વર્ષને અનુલક્ષીને નિયમ લીધો, પણ એ નિયમમાં દરરોજ સૂર્યાસ્ત સમયે આજને માટેનો ફરી ચોવિયાર તિવિયાર દુવિયારનું જે પચખાણ લેવું એ આવશ્યક છે. એ યાદ કોને આવે? જેણે સવારે એવું વિચાર્યું હોય કે ભાઈ મારે આખી જિંદગી માટે રાત્રિ ભોજન ત્યાગનો નિયમ છે, મારે નિયમ છે, તો એ નિયમમાં મહત્વની વાત એ છે કે દરરોજ સાંજે એ નિયમ ફરી લેવો, ચોવિયાર તિવિયાર દુવિયારનો. અને એટલે જ સવારના એને પાછું યાદ આવે કે ભાઈ હું તો ચોવિયાર કરું છું, તો ચોવિયાર કરતો હોઉં કે તિવિયાર કરતો હોઉં કે દુવિયાર કરતા હોઉં, તો રાત્રિ ભોજન ત્યાગ વાળાને પ્રભુએ સવારે ઓછામાં ઓછી નવકારશી કરવા કહ્યું છે, તો મારે સવારે ઉઠીને નવકારશીનું પચખાણ લેવું જોઈએ. એમ તે વિષયમાં જે નિયમો છે એ અમુક કાયમ માટેની અપેક્ષાને લીધા છે, અને એમાંના અમુક નિયમો ડે ટુ ડે અપેક્ષીને લેવાના છે કે આજના દિવસે મારે કેટલી છૂટ છે. તો એવી જે અમુક 12 વ્રતમાં એવા નિયમ હોય કે જે કાયમ માટેનો ત્યાગ હોય, અમુક ડે ટુ ડે અપેક્ષા એ લેવાના હોય, તો એ ડે ટુ ડે અપેક્ષાના નિયમ લેવા માટે સવારે શ્રાવક ચિંતન કરે, હું કેવા નિયમોમાં છું, આજના મારે કેવા નિયમો ધારવાના છે, અને પછી સાંજે એનું રિકેપ કરે. નિયમમાં હોય એટલે ઘણા બધા પાપોમાંથી બચી જવાય, એ આપણે જાણીએ છીએ. એટલે આપણે હવે 6થા દિક પરિમાણ વ્રતમાં દાખલ થઈએ, સમજીએ. ની પહેલા એક જરા ક્વિક આડ વાત. એમ તો ટીચરને ક્યારેય કોઈ દિવસ વાંધો ના હોય, ક્લાસમાં એક છોકરો હોય કે 10 હોય કે મલ્ટીપ્લાય થાય, બરાબર, પણ હું જે હાજર નથી તેમને કાંઈ કહી નથી શકતો, એટલે તમે જે 5 દેખાઈ રહ્યા છો તેમને એમ કહું કે એક ક્ષણ માટે કે તમારી જાતે આવવાની ઘટના ખૂબ અનુમોદનીય છે, સામાયિક માટેની શ્રદ્ધા, સામાયિક કરવાની ઈચ્છા, આ 7મા ભાઈ દેખાયા તેમને પણ, બરાબર કૈલેશભાઈ, પણ
2-3 પ્રશ્નો આપણે જાતને પૂછવા જોઈએ. ઇમ્પ્રોમ્પ્ટુ આવે છે. મને તો પરમભાઈ કહ્યું એટલે હું તો આનંદમાં આવી ગયો કે ચાલો ભાઈ મારો સ્વાધ્યાય ફરી શરૂ થયો. પણ પ્રશ્ન એ છે કે આપણે ઘણી વસ્તુઓ ખાલી સમજવાની હોય છે. કમ્પ્લેનના મૂડમાં વાત જ નથી. આપણે ઘણી બધી વસ્તુ કેવી છે, ભલે પરિમાણ વ્રતને સમજી રહ્યા છે, પણ એની સાથે સાથે જીવનમાં શીખવાની ઘણી વસ્તુ છે ને ક્યારેક આપણી સાથે આવું ન થઈ જાય, આવું આપણે ન કરી બેસીએ, એને માટેની તકેદારીની વાત છે. 1.5 વર્ષ પહેલા જયારે કોરોના કાળ શરૂ થયો અને ત્યારે જે સ્વાધ્યાય ચાલુ થયો, ઘણા બધાના જીવનમાં એવી ઈચ્છાઓ પ્રગટી કે આ તો કેટલું સરસ થયું, આવું તો આપણે જિંદગીમાં વિચાર્યું જ નહોતું કે આપણી ભાગદોડની જિંદગીમાંથી આપણે આને માટે આટલો સમય કાઢી શકીએ. બરાબર? તો તે વખતે કેટલા અલગ અલગ પ્રકારના સ્વાધ્યાય થયા અને એ દરેક વખતે આપણું સ્વાધ્યાય માટેનું કમિટમેન્ટ એવું કે આપણે બધું છોડી અને એને માટે ભેગા થઈએ. પોતાના કલ્યાણ મિત્ર બનીને કેટલાને નવાને ખેંચી આવી. બરાબર? 1.5 વર્ષમાં કેવો સમય પલટાઈ ગયો કે હવે આપણે લોકડાઉન થી પણ એટલા કંટાળી ગયા કે ઘરે બેસીને પણ સામાયિકમાં ન જોઈન થઈ શકીએ. બરાબર? કારણ કે એ લોકડાઉન સદી ગયું. આપણે હવે એમાં પણ જીવન બનાવી લીધું. એને ડે ટુ ડે માં એવું વણી લીધું કે આ લોકડાઉનની સાથે જીવવાનું કેવી રીતે છે. એટલે સ્વીકાર ભાવ ખોટી જગ્યાએ કરી લીધો. આ લોકડાઉનમાં સ્વીકાર ભાવ કર્યો પણ એ એવો કર્યો કે એમાં ધર્મનું મહત્વ જતું રહ્યું. લોકડાઉનમાં ઘરે બેઠા કેટલા ધંધા કરી શકાય, કેટલા કામો કરી શકાય, અહીંયાથી શું શું કરી શકાય એમ છે. તો એમાં એક આ મારી 15 દિવસે એકવાર મારે પ્રભુના આ જ્ઞાન સાથે, સ્વાધ્યાય સાથે, પ્રભુની વાણી સાથે જોડાવવું છે. એટલે હું સમજાવું છું એટલા માટે નહીં. હું ધવલભાઈ હોય, નિમિતભાઈ હોય, અંકલ હોય, કોઈ પણ સમજાવનાર, પરમભાઈ હોય, નીતિનભાઈ હોય, સામાયિકમાં કોણ આપણને સ્વાધ્યાય કરાવી રહ્યું છે એ મહત્વનું નથી. જેમ ધવલભાઈએ કહ્યું તેમ આપણે તો જ્ઞાન લેવાનું છે. તો આપનાર કોઈ પણ હોય, જે પણ હોય તે પ્રભુની વાણી છે, ગુરુ ભગવંતના વચનોથી જ એ આપણને આપણા સુધી પહોંચી રહી છે. તો પછી આપણું એક જે કર્તવ્ય છે આ કોરોના કાળમાં કેમ આમ દૂર જતું રહ્યું. એટલે હું ચોક્કસ માનું છું કે આપણે કલ્યાણ મિત્ર તરીકે હમણાં કદાચ કોઈના ઘરે નથી જઈ શકતા, પણ જે કલ્યાણ મિત્રો જોડાતા હતા ને હમણાં નથી, એમની સાથે વચ્ચેના 15 દિવસના ટચમાં રહેવું અને એમને રિકેપ કરાવતા રહેવું કે ભાઈ આપણે આ 15 દિવસે સામાયિક આપણા સંઘની ઉજ્જવળ પરંપરા છે. ઘણી પરંપરાઓ જૈન શાસનમાં એક પોતાના ધાર્મિક વ્યવહાર તરીકે પોતાના આત્માના કલ્યાણ માટે ઘરે ચાલતી આવે. અમુક સંઘની પરંપરા હોય, અમુક બધા સંઘોની પરંપરા, પ્રતિક્રમણ આ જ રીતે કરવું જોઈએ, આ રીતે કરવું જોઈએ. પણ ક્યારેક કોઈ એક સંઘની પણ પરંપરા બને, સંઘની એક આગવી ઓળખ બને. આપણે તો સંઘ સ્થાપવાના 5 વર્ષ પહેલા, એમ તો સંઘ સ્થાપવો એવી કોઈ વિધિ નથી. બરાબર? સંઘ સ્થાપવો એ તો આપણે MSJS ઇન્કોર્પોરેટ કર્યું એક ગવર્મેન્ટની દ્રષ્ટિએ ટ્રસ્ટ અને એક સંસ્થા આઈડેન્ટિફાઈ તરીકે. પણ જૈન સંઘ એ સ્થાપવાનો હક માત્ર પ્રભુને છે. પ્રભુને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય એટલે પ્રભુ સંઘની સ્થાપના કરે. બાકી આપણાથી તો ક્યારેય સંઘની સ્થાપનાનો શબ્દ ઉપયોગ આપણા માટે કરાય જ નહીં. કે અમે મેલબર્ન શ્વેતાંબર જૈન સંઘની સ્થાપના કરી, એ સ્થાપના શબ્દ ખોટો છે. અમે ફરી ભેગા થયા. સ્થાપ્યો તો પ્રભુએ જ હતું સંઘ, પણ અમે જે છૂટા પડી ગયેલા હતા અલગ અલગ જગ્યા, એટલે કે અમદાવાદ, મુંબઈ, નવસારી, આ બધી જગ્યાના સંઘોમાં રહેલા જે શ્રાવક શ્રાવિકાઓ પોતાના વ્યાપાર અર્થે, કામ અર્થે, અભ્યાસ અર્થે છૂટા પડી અને આ એક નવા સિટીમાં જ્યાં ભેગા થયા ત્યાં એમણે ફરી પોતાનું સંઘ રૂપે પુનઃગઠન કર્યું, રીઇસ્ટાબ્લિશ્ડ. બરાબર છે? તો એક નાની કમ્યુનિટીએ ફરી કામ શરૂ કર્યું. પણ એ સંઘ કયો હતો? કે પ્રભુ મહાવીરનો. આપણે કોઈ એમાં નવો સંઘ સ્થાપતા નથી, આપણે તો બધા ફરી ભેગા થયા. પણ એ ફરી ભેગા થયેલાનો જે મેલબર્નનો સંઘ છે એની એક ઉજ્જવળ પરંપરા છે કે 19 વર્ષથી દર 15 દિવસે એપ્રોક્સિમેટલી આપણે આ સામાયિક કરતા આવ્યા છે. તો આવવાનું અને જવાનું, અમે આવ્યા, રહ્યા, જતા રહ્યા. બીજા બધા પણ અતુલભાઈ, પરમભાઈ આવ્યા, જતા રહ્યા, એ તો બધું ચાલતું રહેવાનું. પણ એમાં નવા નવા જોડાતા પણ જશે. પણ જૂના હોય એ યાદ રાખવું જોઈએ કે આપણી આ પરંપરા આટલા વર્ષ સુધી છે. જો સંખ્યા ઘટે તો આપણે કલ્યાણ મિત્રો બનીને ધીમે 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 ધીમે, એવું જરૂરી નથી કે જેઓ કોઈક કારણથી, ક્યારેક કોકને એવું હોય કે ભાઈ આ 6 મહિના વર્ષ પોતાના કામને કારણે અનુકૂળતા નથી, તો એવો કઈ ગાંડો ફોર્સ કોઈને કરવાનો નથી. પણ જે નવા આવી રહ્યા છે એમને કદાચ ખ્યાલ પણ ના હોય, ઈમેલ મળતો હોય પણ ઈમેલ મળતો એ તો કરતા હશે લોકો, જ્યાં સુધી કોઈ અનુભવ ત્યાં સુધી ખબર ના પડે.
બરાબર. તો એવા વ્યક્તિઓને આપણે ધીમે ધીમે જેમના પરિચયમાં આવીએ એમને ધીમે ધીમે સંઘની પ્રવૃત્તિઓમાં અને વિશેષ રૂપે આ સ્વાધ્યાયની પ્રવૃત્તિમાં આવું બીજું પણ જે સ્વાધ્યાય સંઘ ક્યારેય પણ ચાલુ કરે, જેમ કે પાઠશાળા બાળકો માટેની જે ચાલુ છે, તો એમાં જે બાળકો ન જતા હોય એમને આ પ્રેરણા અવશ્ય કરવા જેવી છે. અને આપે કલ્પસૂત્રમાં પણ ઘણીવાર આપણે પ્રભુના વરઘોડા વગેરે બધું સાંભળ્યું છે, ત્યારે ખ્યાલ છે કે કલ્યાણ મિત્ર બનીને કોકને જોડવામાં આપણું જ કલ્યાણ રહેલું છે. કારણ કે આ અનાદિના ભવચક્રમાં ક્યારેય આપણી મતિ ભ્રષ્ટ થાય અને આપણી કોઈક ભૂલથી આપણને પણ જૈન ધર્મ દુર્લભ બને, અનાયાસે બીજા કોઈ ભવ સંસારમાં એવા પરિભ્રમણમાં જતા રહ્યા, તો ત્યારે ફરી એક કલ્યાણ મિત્રની, પ્રભુની, ગુરુની આપણને પણ જરૂર પડવાની છે કે જે આપણને ફરી માર્ગમાં સ્થિર કરી શકે. બરાબર. એટલે એ તમારું કલ્યાણ મિત્રની જવાબદારી તમે બનીને પોતાના થોડા મિત્રોને ફરી જોડો. હવે એટલે એવું એક આડવા. હવે છઠ્ઠું દિક પરિમાણનું જે વ્રત છે એની પહેલા આપણે જે 5 વ્રતની વાત કરી, કયા કયા 5 વ્રતની વાત કરી? કૈલેશભાઈ, આપણે આખો શબ્દ બોલીએ. પહેલે સ્થૂલ પ્રાણાતિપાત, સ્થૂલ પ્રાણાતિપાત, વિરમણ વ્રત. યસ. પહેલે સ્થૂલ પ્રાણ અને સાદી ભાષામાં અહિંસા, હિંસાથી દૂર થવું તે. બીજે સ્થૂળ મુશાવાદ વિરમણ વ્રત. ત્રીજે સ્થૂળ અદતાદાન વિરમણ વ્રત. ચોથે સદારા સંતોષ પરસ્તિગ્રમણ વિરમણ વ્રત. વાહ. થોડી વાર લાગી. જો આપણે આ સ્વાધ્યાય એટલે આ જે ટોપિક ભણી રહ્યા છે, હવે 4 મહિના પછી ક્લાસ થાય તો એટલું તો તમારે આપણે એક્ઝામમાં પણ વાર લાગે ને ભાઈ. એમસીક્યુ હોય તો પણ શું થયું ભાઈ, વિચારવું તો પડે ને. હિરેનભાઈ ફરીથી રિપીટ કરજો ને, ચોથું વ્રત મારે રહી ગયું છે. સ્વદારા સંતોષ પરસ્ત્રી ગમન વિરમણ વ્રત. પાંચમે સ્થૂળ પરિગ્રહ પરિમાણ વ્રત. આ બધા સ્થૂલ વ્રત છે, એટલે શ્રાવકને માટે એ અણુવ્રત કહેવાય, મહાત્માઓને માટે એ મહાવ્રત કહેવાય. કારણ કે એમણે સંપૂર્ણ ત્યાગ કર્યો છે, આપણે આંશિક ત્યાગ કર્યો છે. આંશિક કર્યો છે એટલે કે સ્થૂલ કર્યો છે, એટલે આપણે માટે 5 અણુવ્રત છે. વ્રત એના એ જ છે, પણ એની પાળવાની પદ્ધતિને કારણે એમાં માત્ર મહાવ્રત અને અણુવ્રતનો ફરક છે. એ જે 5 મહાવ્રત છે એ મુખ્ય ગોલ છે. પાડવા માટેનું મુખ્ય ગોલ એ 5 વ્રત છે. સાધુ ભગવંતોને વિશેષ રૂપે આ કાળમાં એટલે આજે આપણે કલ્પસૂત્રમાં સમજીએ જળ અને વક્રનો સમય, બરાબર. એટલે એવા જીવોને કારણે દીક્ષા લેતી વખતે જ એ 5 વ્રતની ઉપર વિશેષ રૂપે છઠ્ઠું આજીવન રાત્રિ ભોજન ત્યાગનું વ્રત પણ આપવામાં આવે છે. બરાબર. એમ તો એ હિંસાના વ્રતમાં જ આવી ગયું, કારણ કે રાત્રિ ભોજન ત્યાગ કરવાનું પ્રાઇમરી કારણ હિંસાનો ત્યાગ કરવામાં આવે છે. બરાબર. એટલે પણ આજના કાળમાં એની સમજણ મેળવવા અને એમાં લોજિકલી એક્સેપ્ટ કરવા માટે પણ જો વિચાર આવતો હોય, એટલે માટે થઈને રાત્રિ ભોજનને વિશેષ રૂપે સાધ્વી ભગવંતોને દીક્ષા લેતી વખતે એનું આજીવન વ્રત તે વખતે આપવામાં અલગથી આવે છે. હિરેનભાઈ, કદાચ મને મગજમાં કઈ શબ્દ આવે છે, દીક પરિમાણ પરિગ્રહ વ્રત, એવું કઈ વ્રત છે? દીક કે સ્થૂલ કે અલગ વ્રત છે? ના, એટલે એ હવે આવી રહ્યું છે એ દીક પરિમાણ વ્રત છે, વિરમણ નથી, એમાં પરિમાણ છે. એટલે હવે પછીનું એ છઠ્ઠું આવી રહ્યું છે. પણ છઠ્ઠું આવવા પહેલા આપણે વાત એ કરી છે કે 5 મહાવ્રત છે કે અણુવ્રત છે, એમાં એ મૂળ વ્રતને ગુણ કરનાર, પોષણ આપનાર, એમાં આપણને સ્થિર કરનાર એવા જે વ્રતો છે, એમાં 3 વ્રત છે. એ 3 ગુણ વ્રત કહેવાય. એમાં એક આવશે, પહેલું ગુણ વ્રત આવશે. એટલે આપણે જયારે વંદિતું બોલીએ ને, એના જો જરા પણ અર્થ સમજાયા હોય તો પહેલા એ 5 વ્રત જેવા પૂર્વ થશે, બરાબર. એટલે પછી ગમણસ્વ પરિમાણે દિશાસુ ઉડ્ડમ અહેય તિર્યંચ બુદ્ધિ સંયંત રદ્દા પડમમ્મી ગુણમ વયે નિંદે.
પડમી ગુણવય નિંદે. પહેલા ગુણવ્રતમાં મને જે પણ અતિચાર લાગ્યા હોય એની હું નિંદા ગ્રહ કરું છું. બરાબર છે. તો પ્રથમ ગુણવ્રત, બીજું ગુણવ્રત, ત્રીજું ગુણવ્રત. તો પહેલું છે દિશા પરિમાણ વ્રત, બીજું ભોગોપભોગ પરિમાણ વ્રત અને ચારમું અનંત દંડ વિરમણ વ્રત. એટલે સાતમું ભોગોપભોગ વ્રત, ભોગ અને ઉપભોગની વસ્તુઓ લઈને, આઠમું અનર્થ દંડ વિરમણ વ્રત અને પછી આવે છે 4 શિક્ષા વ્રત, સામાયિક, દેશાવકાશિક, 11મું પૌષદ વ્રત અને 12મું અતિથિ સમવિભાગ વ્રત. તો એ 4 શિક્ષા વ્રત છે. બરાબર. એટલે આપણે અત્યારે હવે ગુણવ્રતમાં જે રહ્યા છે કે જે ખાસ રૂપે આ જે 3 છે એ અહિંસા અને પરિગ્રહ પરિમાણ જે વ્રત છે એને વિશેષ રૂપે પણ, કારણ કે આ બંને ખૂબ મુખ્ય છે. હા પતિકભાઈ, કઈક પ્રશ્ન હતો? ના, ઓકે, તમારો રેઇઝ હેન્ડ થયો ને એટલે હા. એટલે અહિંસાનું અને પરિગ્રહનું એનું ખૂબ વિશેષ, બહુ ડિટેલમાં જઈ શકાય એવું અનેક પ્રકારે એમાં નિયમો લેવા પણ સંભવી શકે છે, એમાં દોષમાં પડવું પણ સંભવી શકે છે. એટલે આ ગુણવ્રતો જે છે ને એ એની પુષ્ટિ માટે છે. એટલે દિશા પરિમાણ વ્રત એ સ્થૂલથી ફિઝિકલ ડિસ્ટન્સ માટેનું છે. બરાબર, કે કેટલા ડિસ્ટન્સમાં જવાય આવવાય. પણ મુખ્ય એ નિયમ પાછળનું જે કારણ છે એ લોભનો કોઈ થોભ નથી. એટલે કે પરિગ્રહ પરિમાણ વ્રતમાં મૂળ રૂપે મેં નિયમો લઈ લીધા છે, છતાં શાસ્ત્રમાં એક શબ્દ છે, બહુ સરસ એનું વાત છે કે લોભનો સમુદ્ર એટલો બધો ગંભીર, ઊંડો અને પહોળાઈ વાળો છે. લોભનો સમુદ્ર, લોભ જે દુર્ગુણ છે એ દુર્ગુણનો એટલો બધો ગંભીર અને ઊંડો છે કે આખું 3 પ્રકારનું જગત એકદમ સહજવારમાં એની અંદર ડૂબી જાય છે. એટલે કે 3 જગતમાં રહેલા સુંદર પદાર્થોની જેવી જીવને પ્રાપ્તિ થાય એટલે એના લોભમાં ડૂબી જાય. એટલે જીવો પણ ડૂબી જાય અને આ 3 જગતના કોઈ પણ પદાર્થો મળે એટલે કોઈ પણ જીવ એના લોભમાં ડૂબી જવાની સંભવતા રહેલી છે. જેવો કોઈ વસ્તુનો આપણને સંયોગ થયો, ગમી ગઈ, તો એ વધારે જોઈએ છે, વારંવાર જોઈએ છે. એ જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓથી એના લોભમાં ખૂબ ડૂબી જાય છે. એટલે અસંતોષી મનુષ્ય જોડ કે જેણે પરિગ્રહ પરિમાણ વ્રત લીધું નથી અથવા લીધું તો લેવા પૂરતું લીધું છે. બરાબર. એટલે એટલો મોટો નિયમ રાખ્યો હોય કે જે કદાચ આ જીવનમાં સંભવે પણ નહીં. હવે આપણે કદાચ જેફ બેઝોસની કે ભાઈ ઇલોન મસ્કની કે એ લોકોની શેર વેલ્યુ આપણે વિચારીએ ને પછી એમ થાય કે ભાઈ હવે 10,000 કરોડ કોક તો કમાઈ શકે છે, તો આપણને કમાવામાં શું વાંધો છે? એટલે આપણે પરિગ્રહ પરિમાણ વ્રત વખતે કદાચ એઝ એન એક્ઝામ્પલ મુંબઈમાં 5 કરોડનો ફ્લેટ છે, તમારે ત્યાં તમે ડોલર ટર્મ્સમાં વિચારો તો કે ભાઈ ઓન એન એવરેજ $1 મિલિયન કદાચ સારો બંગલો થઈ જાય, 2 મિલિયન તો ઘણો સારો થઈ જાય, તો 10 મિલિયન તો કદાચ લાઈફમાં ઇનફ થઈ જ જાય ને. પણ તમે 20 મિલિયન વિચારો, પણ એમ થાય કે ના આપણા એએસએક્સ પર અમુક કંપની તો દે ડિઝર્વ બિલિયન, તો પછી આપણાથી બિલિયનર બની તો શકાય જ છે ને. તો રાખવામાં શું વાંધો છે? આપણે બિલિયનનો રાખ્યો. હવે બિલિયન પહોંચવા માટે તો હવે આપણા જેવા 100-500 કદાચ પુણ્ય ઓછું હોય તેવા ભેગા થાય તોય ના પહોંચે. એટલે પછી જે અસંતોષ હોય એને માટે થઈને પૈસા ભેગા કરવા માટે અનિયમિત રીતે ગમે તેટલી દિશામાં, ગમે તેટલા સમય માટેમાં સંસારી જીવ કૂટાતો જ રહે, ભટકતો જ રહે. પણ દ્રવ્યથી સંતોષમાં હોય તો બાકીના બધા ઘણા પાપો એના ઘટી જાય. એટલે એક સરસ વાત કરી છે કે અનુકૂળ દોષ અને ઉત્તમ ધર્મિષ્ઠ મનુષ્યોના સહવાસ વિના ધર્મનું પાલન થઈ શકતું નથી. મનુષ્ય જીવમાં પણ જૈન ધર્મ મળ્યો તો જૈન ધર્મનું આપણે વાત કરીએ છીએ વ્યવહારની, કે વ્યવહારમાં આ નિયમો કેવી રીતે પાડવા. પણ એ દરેક વ્યવહારને જ્યારે પણ જોતા હોઈએ ત્યારે વારે ઘડીએ રિકેપ કરીને પોતાના આત્માને એક પ્રશ્ન અવશ્ય પૂછવો કે આ મનુષ્ય જીવનનું ધ્યેય શું છે? પૈસા કમાવવા, સારી જિંદગી જીવવી, આનંદથી રહેવું, આ બધા ધ્યેય છે? મૂળ ગોલ છે? ના, આ બધા તો એડિશનલ ગોલ છે, ટેમ્પરરી ગોલ છે. મૂળ ગોલ શ્રાવકના મનમાં બેઠેલું શું? શ્રાવક નથી તેને માટે આપણે વાત નથી કરતા, એને માટે ઘણા અલગ ગોલ હોઈ શકે.
પણ આપણને જ્યારે એવો અંદાજ આવે કે ભાઈ આ મનુષ્ય બહુ ખૂબ દુર્લભ છે, એમાં પણ પ્રભુની વાણી ખૂબ દુર્લભ છે, આપણું ગોલ શું હોય? આ મનુષ્ય જન્મને જ્યારે તમે અનંત કાળના પરિભ્રમણના પરિપ્રેક્ષમાં કન્ટેક્સ્ટમાં જુઓ છો, ત્યારે મારે મારું ભવભ્રમણ ઘટાડવાનું છે, મારે મારા જીવનમાં અનાદિથી લાગેલા દોષોમાંથી બહાર નીકળવાનું છે, અને એ દોષોમાંથી બહાર નીકળીશ, મારા સંપૂર્ણ ગુણની પ્રાપ્તિ કરીશ, એટલે મોક્ષમાં જ્યાં ફરી જન્મ નથી લેવાનો એ સ્થાનમાં પ્રભુની સાથે એ શુદ્ધ આત્મ સ્વરૂપે મને સ્થાન મળશે. પછી જે અનંત ગુણ મળશે, અનંત સુખ મળશે, એને માટે એની આશાએ અત્યારે મારો પ્રયત્ન આ મનુષ્ય ભવનો ગુણ પ્રાપ્તિ અને દોષ નાશ માટે મેક્સિમમ ઉપયોગ કરવો, એ મારું આ જીવનનું અલ્ટિમેટ ગોલ છે. હવે એ ગોલ સાથે જીવવા માટેનું બેસ્ટ જીવન મુનિનું છે, પ્રભુએ કહેલા મુજબનું. એ મારાથી નથી જીવાતું, એટલે શ્રાવક તરીકે રહું છું. શ્રાવક તરીકે સંસારમાં રહું છું તો પૈસા વિનાનો કોઈ વ્યાપાર થતો નથી, કમાયા વગર કોઈ કામ થતું નથી, કારણ કે શ્રાવકોને ભિક્ષા માંગવું એટલે કે ભીખ માંગવાનું અલાઉડ નથી. બરાબર બરાબર. તો આપણે કમાવું જરૂરી છે. તો કેટલું કમાવું જરૂરી છે કે જેથી એટલા સમયમાં એટલું કમાઈને બાકીના સમયમાં હું બને તેટલો શક્ય એટલો સમય મારા આત્માના કલ્યાણ માટે વાપરી શકું. એ આત્માનું કલ્યાણ અનેક પ્રકારે થઈ શકે છે, સામાયિક, પ્રતિક્રમણ, પૂજા વગેરે ક્રિયાઓથી અને અધર્મથી બહાર આવીને. જે સામાયિક અને પ્રતિક્રમણ કરી શકાય એમ જ એક પિક્ચર ઓછું જોવાય, એ પણ એક પ્રકારનો ધર્મ જ છે. ધર્મની કરણી અને અધર્મની અકરણી. અધર્મનું જે કાર્ય આપણને સંસારમાં વધારે દોડાવે એવું હોય, એવું ક્યારેક ઓપોર્ચ્યુનિટી મળે ત્યારે છોડી દેવું, એ પણ એક પ્રકારનો ધર્મ જ છે. તો એવા પ્રકારની પ્રવૃત્તિઓમાં જોડાવું કે અપ્રવૃત્તિઓમાંથી નીકળવું, એને માટેનો પ્રયત્ન કરવાનો છે, એને માટે આ નિયમોમાં આવવાનું છે. તો હવે જ્યારે લોભની વાત કરે છે ત્યારે બહુ મહત્વની કે કમાવું જરૂરી છે, પણ અનુકૂળ દેશ અને ઉત્તમ ધર્મિષ્ઠ મનુષ્યોના સહવાસ વિના ધર્મનું પાલન થતું નથી. મને એવું ખ્યાલ છે કદાચ આપણે આ ટોપિક જરાક છેડ્યો હતો આગળ એકવાર. એટલે સામાન્ય રીતે એવું કહેવાય કે વિદેશમાં જ્યાં ધર્મનું નામ નિશાન નથી, જ્યાં આહાર વિહારની ધાર્મિક પ્રવૃત્તિઓ પ્રતિકૂળ હોય, સ્વધર્મીઓનો સહવાસ ન હોય, ત્યાં આપણા ધર્મની શ્રદ્ધા ઓછી થવાની શક્યતા છે. કેમ? તો કે વારંવાર એવા જીવોને મળવાનું થશે. અને આ વાત માત્ર ઇન્ડિયાની બહાર છે એવું નહીં, આજે અનફોર્ચ્યુનેટલી એટલો ખરાબ કાળ આવી ગયો છે કે અહીંયા બેઠા બેઠા પણ કહેવાતા જૈનોને ભેગા થઈને પણ આ પુસ્તકમાં જે આ વાત આજથી 100 વર્ષ પહેલા, હું અત્યારે ક્યારેક પૂજ્ય આચાર્ય ભગવાન કેશરસુરી મહારાજ સાહેબ, એટલે જે કેશરસુરી સમુદાય કહેવાય છે, જે મુખ્ય 18 સમુદાયમાં એમાંના પૂજ્ય કેશરસુરી સમુદાયના એ જે કેશરસુરી મહારાજ સાહેબ, જેમનું ગૃહસ્થ ધર્મ કરીને પુસ્તક છે, આશરે 101 વર્ષ પહેલા લખાયેલા એમના આત્મતત્વના પણ પુસ્તકો ખૂબ મનનીય, વિચારણીય છે. ધ્યાનના ગ્રંથમાં પૂજ્યપાદ ભક્તિ યોગાચાર્ય પણ કેશરસુરી મહારાજ સાહેબના પુસ્તકોનો ઉલ્લેખ કર્યો છે રેફરન્સ તરીકે. એટલે સાહેબના એ જે અમુક પુસ્તકો જે આજે વાત નીકળી, એટલે કદાચ મને એકાદ નામ, એમણે સમ્યક દર્શન, ધ્યાન દીપિકા એવા ગ્રંથો સાહેબે, પૂજ્ય કેશરસુરી મહારાજ સાહેબે લખ્યા છે. એટલે આ વાત એમણે 100 વર્ષ પહેલા કહી છે. એટલે ભારતની બહાર જનારા લોકો માટે કહીને ત્યારે બહુ ઓછા લોકો જતા હતા. એટલે એ સમયે ચોક્કસ કે ભાઈ તમે સાવ નવા કન્ટ્રીમાં, કદાચ હું એવું કહું કે જો અંકલ અત્યારે 1992 ની વાત જો યાદ કરાવે કે મેલબર્નમાં કેટલા જૈનો હતા, તો મોસ્ટ લાઇકલી એમને તરત કદાચ આ વસ્તુ કનેક્ટ થાય એવી છે કે ભાઈ જ્યાં આહાર વિહારની ધાર્મિક પ્રવૃત્તિઓને પ્રતિકૂળ જગ્યા છે, સ્વધર્મની સહવાસ નથી, તો ધર્મની શ્રદ્ધા શિથિલ થવાની કેટલીક શક્યતા છે, ધર્મથી ભ્રષ્ટ થવાના પણ સંયોગો ઉભા રહેલા છે. કદાચ એવો એમની સાથે કોરિલેટ કરી શકે. પણ આપણામાંના ઘણા એવા સમય આવ્યા કે જ્યારે 200-300 જૈનો ઓલરેડી મેલબર્નમાં હતા, એમણે બધું ઓલરેડી ઇસ્ટાબ્લિશ કરી દીધું હતું કે ભાઈ ધર્મ પાળવાની ઈચ્છા ધરાવનારને આ દુકાનમાં આ વસ્તુ મળી શકશે, આ એરિયામાં રહેશો તો ધર્મ સારો પડાશે. આ બધું આપણે માટે કદાચ ડિફિકલ્ટ એટલું ન હોય, પણ આજે ધારો કે યુરોપના કોઈ કન્ટ્રીમાં ફરી જવાનું આવે આપણે કોઈ કારણથી, તો આ બધા પ્રશ્નો આપણને ફરી ઉદ્ભવી શકે. તો ક્યારેક એવા દેશોમાં જવું પડે કે જ્યાં જીવન નિર્વાહ માટે પણ, આ શરીરના નિર્વાહ માટે પણ
વિશેષ પ્રકારે જીવોની હિંસા થાય તેવા ખાનપાન લેવાની જરૂર પડે. એઝ એન એક્ઝામ્પલ વર્સ્ટ કેસની વાત કરો કે ભાઈ તમે કોઈ, આપણે આવું કરવાનું છે એવું નથી કહેતા, પણ તમે જે જગ્યાએ નોર્વેના કે એવા જે નોર્થ ઓફ યુકેના નોર્થ પોલ તરફના કોઈક એરિયામાં ગયા છો અથવા એન્ટાર્કટિકા પર ગયા છો ફરવા માટે, બરાબર છે, હવે ત્યાં તો હીટર મળવાનું નથી, તો જે એક્સ્ટ્રીમ પ્રકારની ઠંડી છે અને એમાં તમે કંઈક પાછા આપણે શું કહેવાય કે આપણે એટલી બધી દૂરની વાત જ ન કરીએ ને, માઉન્ટ બુલરની જ વાત કરીએ, હવે ત્યાં ફરવા ગયા હોય, પ્લાનિંગથી ગયા હોય, કપડાં લઈને ગયા હોય, પણ પછી હવે એમાં પણ પાછી જો કોઈ ટ્રેકિંગ જેવી એક્ટિવિટી કરવા કોઈ ગયું હોય અથવા સ્કીઇંગ કરવા ગયું હોય, એમાં ક્યાંક એવા ભૂલમાં ખોટા પડ્યા અને સ્કીઇંગના રૂટની બહાર નીકળીને ક્યાંક ઊંધા રસ્તે ચડી ગયા, સાવ એવી જગ્યાએ જ્યાં પહોંચી ગયા કે જ્યાંથી આપણો કોઈને કોન્ટેક્ટ કરવો શક્ય નથી, ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે, આ કદાચ આમાં જીવ જઈ શકે એવી પૂરી શક્યતા છે, અને એમાં એકાદ એવું ઘર મળે કે જ્યાં તમને કદાચ ટેમ્પરરી સર્વાઈવલની શક્યતા મળે, પણ જ્યાં બીજું કંઈ છે નહીં, એવી જ વસ્તુ છે કે જે વાપરવામાં ધર્મભ્રષ્ટ થાય છે, બરાબર? તો ત્યારે ચોઈસ શું આવે, પ્રશ્ન શું આવે, સર્વાઈવલ માટેનો આવે. તો બે વાર જો ધર્મની પૂરી સમજણ ના હોય અને વોસીરાવી દેવાની તૈયારી ના હોય તો શું પ્રશ્ન થાય, હમણાં લઈ લઉં પછી પ્રાયશ્ચિત કરી લઈશ, બરાબર, હમણાં છૂટ લઈ લઉં પછી પ્રાયશ્ચિત કરી લઈશ. અથવા જેને નિયમ જ નથી, દારૂનો નિયમ જ નથી લીધો કોઈ જિંદગીમાં, ક્યારેય સાંભળ્યું છે કે દારૂ પીવો ના જોઈએ, મારા કુળની પરંપરા છે, મારા ધર્મની પરંપરા છે, મહાવિગયમાં એનું નામ આવે છે, સાંભળ્યું છે ખરું, પણ મેં જિંદગીમાં ધારણા અભિગ્રહ પચકાંડ લીધું નથી. હવે ધર્મ સમજનાર વ્યક્તિ પણ જો નિયમ નથી લીધો અને અંદરથી દ્રઢ નથી અને જીવન મરણનો સંયોગ આવે તો એને શું થાય, ના પાડી છે પણ મેં ક્યાં નિયમ લીધો છે, મેં તો નિયમ નથી લીધો, તો વાંધો નહીં, પાપ લાગશે તો હું પછી શું કહેવાય, પર્યુષણમાં સંવત્સરી વખતે મિચ્છામી દુક્કડમ દઉં જ છું, અને પછી જાઓ ક્યારેક જીવનમાં ભવલોત ના લઈશ તો ગુરુ પાસે પ્રાયશ્ચિત લઈ લઈશ. આવો વિચાર પણ આવી જવાની શક્યતા રહેલી છે. એટલે સાહેબે ઉલ્લેખ એવો કર્યો છે કે આવા સ્થાનોમાં જાઓ, એવા મિત્રો મળે, અને ક્યાંક આવી બધી કે આવા બધા વસ્તુઓના ઉપયોગમાં જતા રહો, પછી એવી આદત પડી જાય કે ઇન્ડિયા પાછા આવો તો પણ જોઈએ. એટલે ઇન્ડિયામાં પણ આજે એવા લોકો છે કે જે યુએસ યુકે થી પરમેનન્ટ છોડી અને ગુજરાતમાં આવ્યા હોય પણ સાથે દારૂની પરમિટ લઈને આવ્યા. કેમ? તો કે હવે દારૂ વગર ચાલતું નથી, અને આપણા પૂર્વજો રહેલા ગુજરાતમાં ઓફિશિયલી દારૂની બંધી છે. એટલે જૈનો પણ કેટલાક જે યુએસ થી આવ્યા હોય પાછા, તો હવે ત્યાં તો આદત પડી ગઈ હોય તો અહીંયા ચાલે નહીં, એટલે એમના ઘરે આજે ઇન્ડિયામાં પણ ગુજરાતમાં સંભવી શકે, આવું બને છે. એટલે સાહેબ કે ધન કમાવા નિમિત્તે પરદેશ જવામાં ધર્મ તરફની અગવડ ન નડતી હોય, ધર્મ સચવાતા હોય, સહવાસીઓ જાગૃતિ આપનાર હોય અને પોતે દૃઢ શ્રદ્ધાળુ હોય તો વિદેશમાં ટેમ્પરરી વ્યાપાર માટે જવાની હરકત નથી. શું છે ટેમ્પરરી? આગળ આપણે એકવાર વાત કરી હતી કે શ્રીપાળ રાજાની વાતમાં પણ શ્રીપાળ મહિનાના રાસમાં એ વાત વારંવાર આવે છે, ચોક્કસ સમય માટે વ્યાપાર અર્થે જઈએ છીએ કે જેથી એટલી કમાણી થાય કે બાકીના સમયમાં આટલી દોડધામ ન કરવી પડે. આવી કમાણી થઈ જાય તો પછી શ્રાવક તરીકેના મારા કર્તવ્યો તરફ હું વધારે ધ્યાન આપી શકું. પછી જે શ્રાદ્ધ વિધિમાં વાત છે કે બપોરે 3 કલાક 5 કલાક વ્યાપાર કર્યો અને બહુ થઈ ગયું, બાકી તો ઇનફ છે પ્રભુની કૃપાએ, એવા સંયોગો મળી શકે હોય તો વિદેશમાં કરવા જવાની મનાઈ નથી. પણ કેવા? તો કે આ કન્ડિશન ભેગી થતી હોય, જ્યાં ધર્મની અગવડ ન હોય, ધર્મ સારી રીતે સચવાતો હોય, સહવાસીઓ જાગૃતિ આપનાર હોય. એટલે આ તો અનાયાસે વાત નીકળી કે તમને મેં તમારું જાગૃતિ અપાવનાર તરીકેનું કર્તવ્ય યાદ કરાવ્યું, બરાબર? આજે પહેલા યાદ રાખજો. અને પોતે દ્રઢ શ્રદ્ધાળુ હોય એમને વિદેશ જવાની હરકત નથી. અને ક્યારેક પોતાના દેશમાં ધન કમાવાના સાધનો ઓછા હોય. હવે ઇન્ડિયામાં એમ કહેવાય છે કે સાધનો તો અબંડન્ટ છે, કોઈ તકલીફ નથી, બધું એ ફ્યુચર માર્કેટ બહુ જોરદાર છે. પણ આપણી જે આર્થિક સ્થિતિમાંથી આપણે આપણા કુળમાંથી ઉપર આવ્યા અને એમ લાગ્યું કે ભાઈ હું જે ભણ્યો છું એના આધારે હું ઇન્ડિયામાં નોકરી કરીશ ને તો 60ના રિટાયરમેન્ટના સમયે પણ જેટલું ભેગું કરી શકાય એમ છે, એની કમ્પેરમાં 10-15 વર્ષ માટે જો બહારના કન્ટ્રીમાં જઈએ
કે જ્યાં લેબર લોસ અને બધું વેલ સેટ છે, મિનિમમ સેલરીના રૂલ્સ છે, અને ત્યાંની લાઈફસ્ટાઈલ એવી છે કે 10-15 વર્ષમાં એટલા પૈસા બચાવી શકાય કે ઇન્ડિયા પાછા આવીએ તો જે 60 રિટાયરમેન્ટનું થિંકિંગ હતું એ કદાચ 35 એ પણ અચીવ થઈ શકે. તો પછી તો ઓછું કામ કરવું પડે. તો આવા સંયોગોમાં પણ 10, 12, 15 વર્ષ માટે વ્યાપાર માટે અથવા ક્યારેક એવા વેલ એસ્ટાબ્લિશ બિઝનેસ ઇન્ડિયામાં હોય પણ તે ધંધા માટે જરૂરી મહિના માટે, 15 દિવસ માટે, અઠવાડિયા માટે એવા કોઈક મીટિંગો માટે પણ વિદેશમાં જવું પડે તો એની હરકત નથી. પણ સ્થાન કેવું, ધર્મ સચવાય, સહવાસીઓ જાગૃતિ આપીને આપણી શ્રદ્ધા ટકી રહે. તો જેની દ્રષ્ટિ સત્ય આત્મા તરફ વળેલી છે એને દેહ નિર્વાહના સાધનો સામાન્ય રીતે ઇન્ડિયામાં ઇનફ હોય તો પછી એ પોતાના લોભને કાબુમાં લેવા માટે એક જે લાંબા પ્રવાસથી હિંસા થાય, પ્રવાસ કરો એટલે હિંસા થાય જ. પ્રવાસ કરીને નવા સ્થળે જાઓ જ્યાં પરિવાર સાથે ના હોય. એઝ એન એક્ઝામ્પલ હું તમને મારી પોતાની ટેમ્પરરી વાત કરું તો હું ઇન્ડિયાથી જ્યારે પાછો આવ્યો અને પછી મારી કંપનીમાં જ્યારે સોફ્ટવેરમાં સર્વિસીસ સેક્ટરમાં કામ ચાલુ કર્યું તો એઝ યુઝ્યુઅલ એમની વર્ષ, 1.5 વર્ષ પછી 2 વર્ષ થઈ ગયા એટલે એક પ્રેક્ટિસ કે ભાઈ જે લોકો મેનેજમેન્ટ પોઝિશનમાં છે, ક્લાયન્ટ ફેસિંગ રોલ કરી શકે છે, એમણે યુએસ નો બિઝનેસ વિઝા તો અવશ્ય લઈ લેવું. એટલે પહેલું તમને પ્રેશર ઇન્ડિયામાં શું આવે, આઈટીમાં હોય એને કદાચ અંદાજ આવે કે પહેલું તો B1 એટલે L1 વિઝા ઉપર તું ભાઈ 3 વર્ષ માટે યુએસ જેવા તૈયાર છે નહીં, બરાબર છે, નહીં તો પછી તારું એ L1 વગેરે માટે ટ્રાય કરે. ના પાડે તો છેલ્લે એવું તમને કહેવામાં આવે કે ભાઈ તારાથી તો તારા બધા ક્રાઇટેરિયા મેચ થાય છે અને આપણને દર વર્ષે ઓછામાં ઓછા આટલા જણનો તો બિઝનેસ વિઝા હોવો જ જોઈએ, એટલે તમે બિઝનેસ વિઝા લઈ લો. કેમ? તો કે ગમે ત્યારે બિઝનેસના કામ માટે બહાર જવાનું. બહાર ક્યાં જવાનું આવે તો કે યુએસમાં ગમે ત્યાં જવાનું. કંપનીને તો યુએસના 29 સ્ટેટમાં દરેક જગ્યાએ પોતાના કોઈ પણ ક્લાયન્ટ ગમે ત્યાં મળી શકે. તો તમને અચાનક કંપની એમ કે આજે એક્સ સિટીમાં જવાનું છે અઠવાડિયા માટે, બીજે દિવસે કહે છે 15 દિવસ રહીને વાય સિટીમાં 10 દિવસ માટે જવાનું છે. તો દર વખતે આવી અલગ સ્થાને જવાનું આવે જ્યાં આપણને આપણા ધર્મ પાળનારા કોણ છે, કેવા છે એના વિશે ખબર નથી અને આટલા ટૂંક સમયમાં પ્લાનિંગ કરવું પણ શક્ય નથી. તો એવા સિટીમાં જઈને ત્યાં ધર્મ કેવી રીતે પાળશું એ પ્રશ્ન થાય, ચોક્કસ થાય. તો શું કરાય તે વખતે? પહેલા તો પ્રેમથી ના પડે, ભાઈ મને માફ કરો, મને આવા ટ્રાવેલમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, હું અહીંયા બરાબર છું. પણ ન માને તો લેવો પડે વિઝા. પણ વિઝા લીધો એટલે જવું જ જરૂરી છે? નથી જરૂરી. આપણે આપણી રીતે નિર્ણય કરી શકાય. ક્યારેક ટોપ મેનેજમેન્ટને કહેવાય કે ભાઈ એવું એક્સ્ટ્રીમ કેસ આવે ત્યારની વાત, એ પણ આવી જગ્યાએ હોય તો ઠીક છે, નહીં તો નહીં. એમ પોતે પોતાના ધંધામાં પણ ધંધો એવો વિકસાવવો, એવી જગ્યાએ જવાના આવવાના રસ્તા રાખવા કે જ્યાં જવાથી આપણો ધર્મ સચવાયેલો રહે. એટલે લોભને કાબુમાં લેવા શક્ય એટલો પ્રવાસ ટાળવો અને એમાં પણ દૂરના દેશોનો પ્રવાસ ઓછો કરવો. તો દૂરના દેશોની જેમ પોતાના સ્વદેશમાં પણ હવે ઇન્ડિયા એટલો વાઇડ, બરાબર, લેન્થ એન્ડ વિડ્થ વાઇઝ મોટો દેશ છે કે એ એક દેશમાં અનેક પ્રકારના દેશો રહેલા છે. એટલે વેધરની દ્રષ્ટિએ કદાચ એટલા મોટા ચેન્જ ના હોય. હવે તો એ પણ શક્ય છે. અહીંયા ગુજરાતમાં કડક ગરમી હોય ને રાજસ્થાનમાં શું કહેવાય બેંગાલમાં જબરજસ્ત વરસાદ હોય ને આવું બધું શક્ય હવે ઇન્ડિયામાં પણ થઈ ગયું છે કે વેધર કન્ટિન્યુઅસલી ચેન્જિંગ. તો એવા સમયે સ્થાન પરિવર્તનમાં વેધર ચેન્જ થાય એટલે કે જેને આપણે વર્ષા ઋતુના દોષો કહીએ છીએ, એટલે આપણે અહીંયાથી કશું કરવું નથી પણ ભર શિયાળે ચોમાસું આવી જાય એવા સંયોગો પણ રહેલા છે. તો એમાં વિશેષ પ્રકારે હિંસા થાય છે. તો સ્વદેશમાં પણ વધુમાં વધુ કેટલા ડિસ્ટન્સ જવું, ક્યાં જવું તેને માટેનો આ નિયમ છે. તો નિયમ ફિઝિકલ આવવા જવા માટેનો કેમ? તો કે બાહ્ય દિશાના રૂપકથી એટલે કે એક્ઝામ્પલ, નિયમ શેનો લેવાનો છે? તો કે હું આટલા ફિઝિકલ ડિસ્ટન્સથી વધારે આજના દિવસ માટે ટ્રાવેલ ના કરીશ. તો વ્રત રૂપે શું આવે? જ્યારે આપણે નિયમ લઈએ ત્યારે એવો આવે કે હું દરરોજ નક્કી કરીશ કે મારે કેટલા ડિસ્ટન્સ જવું છે. જીવનભર માટેનો નિયમ હોય તો દિશા પરિમાણનો એવો વ્રત લેવાય કે ભાઈ મારે ધંધો કરવા માટે એન્ટાર્કટિકા જવું પડે, શક્ય બને ખરું? ધંધો કરવા માટે, કમાવા માટે? તો કે ભાઈ મારે ફરવા માટે તો એન્ટાર્કટિકા નથી જ જવું. ત્યાં જઈને મારે શું કરવું છે? તો અત્યંત હિંસાનો વિષય છે.
એવા ઠંડા પ્રદેશમાં જ્યાં બરફ જ છે, તો ત્યાં બરફ માટે એક તો એ બરફની ઉપર ચાલવું વગેરે એ પણ હિંસા છે. ત્યાં જવું અને રહેવું કોઈ પણ, મને ખબર નથી ભાઈ ફરવા જવાય કે નહીં, પણ મેં કંઈક વચ્ચે એવું સાંભળ્યું હતું કે ભાઈ એની પણ હવે આજકાલ ટ્રીપ નીકળતી થઈ ગઈ છે. એટલે આઈ મે નોટ બી 100% શ્યોર, પણ જો એવું હોય તો એનો મતલબ કે ત્યાં કોઈ હોટલ બનાવી છે, ત્યાં આખા વર્ષનો ફ્રોઝન ફૂડનો ત્યાં આગળ સ્ટોરેજ કર્યું છે, અને ત્યાં તમને કદાચ રહેવા જવા મળે, એક્સપ્લોર કરવા મળે. પણ આપણને શ્રાવક તરીકે એક વિચાર આવે, ભાઈ ત્યાં કમાવાનું જ નથી, તો ફરવા જવા માટે આવા આટલા દૂરના આટલા ઠંડીના પ્રદેશ કે જેમાં બીજી બધી ઘણા પાપોની શક્યતા રહેલી છે, તો એ તો મારે નથી જ જવું. તો દિક પરિમાણ વ્રત એટલું તો લેવાય ને કે ભાઈ નોર્થ પોલ અને સાઉથ પોલ પર મારે નથી જવું, એન્ટાર્ટિકા નથી જવું અને નોર્થ પોલની ઠંડી, એટલો તો નિયમ લેવાય ને. તો જિંદગીભરનું દિક પરિમાણ વ્રત લેવો તો ત્યાંથી શરૂઆત કરાય, પછી વિચારાય કે ભાઈ આવા દેશમાં તો મારે જવું જ નથી. બરાબર. હવે તમે આજે નોકરી કરો છો, જે નોકરી ફોર એક્ઝામ્પલ એક એઝ એન એક્ઝામ્પલની વાત છે કે કોઈ XYZ બેંકમાં છે, એ બેંક ખાલી ઓસ્ટ્રેલિયાની લોકલ જ છે, એને બીજી કોઈ જગ્યાએ બ્રાન્ચ નથી ઓસ્ટ્રેલિયાની બહાર. અથવા તો તમારો રોલ એવો છે કે જેમાં તમારે ઓસ્ટ્રેલિયાની બ્રાન્ચ બેંક ANZ બેંક હોય, એનું ઓસ્ટ્રેલિયામાં પણ ઓપરેશન છે, ન્યુઝીલેન્ડમાં પણ ઓપરેશન છે, અને કદાચ બીજી કોઈ કન્ટ્રીમાં પણ હોય, પણ તમારો રોલ તો બ્રાન્ચમાં છે, અથવા તમારો રોલ તો રિકવરીનો છે, તો કે એ તમારા ઓસ્ટ્રેલિયાના ક્લાયન્ટ માટેનો જ હોય, અથવા તમારે તો કંપનીના કામે પણ ટ્રાવેલ શક્ય નથી, એટલે એવું ફોરેન ટ્રાવેલ પણ સંભવતું નથી. હવે અત્યારે તો કોરોના કાળમાં ટિકિટ જ નથી મળવાની. તો દિક પરિમાણ વ્રતમાં વિશેષ રૂપે એવા નિયમ લેવાય. જો મારા રોલમાં કંપની રૂપે ટ્રાવેલનું ના હોય તો સામાન્ય રીતે એવો નિયમ લેવાય કે ભાઈ જ્યાં સુધી પ્લાનિંગ નથી કરતા તમે કોઈ ટ્રીપ માટે, ત્યાં સુધી સામાન્યથી નિયમમાં કે ભાઈ આપણે ઓસ્ટ્રેલિયાની બહાર નથી જવું. વર્ષમાં X દિવસ માટે મને ફરવા જવાની ઈચ્છા થાય ત્યારે ઓસ્ટ્રેલિયાની બહાર જવાની છૂટ, અથવા અપ ટુ 2 months માટે ઇન્ડિયા મારા નેટિવ પ્લેસ માટે જાઉં ત્યારે અપ ટુ 2 months માટે મને ત્યાં જવાની છૂટ, અથવા ફરું તો મને ઇન્ડિયામાં ગમે ત્યાં, ઓસ્ટ્રેલિયામાં ગમે ત્યાં, અને ઇન બિટવીન ટ્રાવેલમાં જે કન્ટ્રી હોય એની છૂટ, એના સિવાય મારે નહીં. આવા મોટા નિયમો લઈ શકાય. પછી તમારે જ્યારે ફરવાનું જે વર્ષે પ્લાન કર્યું હોય કે ભાઈ આ વર્ષે યુરોપની ટ્રીપ છે, તો વર્ષની શરૂઆતમાં એવું વિચારી લેવાય કે ભાઈ આ વખતે આટલી વધારાની છૂટ, બાકી આપણે જેમ નિયમ છે તેમ ચાલુ રાખશું. પણ ડે ટુ ડે માં પછી તમારે નિયમ હોય જે આપણને આગળ ભોગમાં આવશે, એની અંદર આપણે વિશેષ વાત કરશું. પણ મારે આજના દિવસે હવે આ નિયમ વિશેષ રૂપે કે આજના દિવસે ઓવરઓલ ગમે તે નિયમ આજે શું, તો કે 6 દિશામાં કેટલા અંતર સુધી મારાથી જઈ શકાય એ આ દિક પરિમાણ વ્રત. એટલે કે આજે મને કોઈ પણ કામ આવી પડે તો મારો નિયમ શું, મેલબર્નની બહાર જવાય કે ના જવાય, મારે વિક્ટોરિયાની બહાર જવાય કે ના જવાય, ઓસ્ટ્રેલિયાની બહાર જવાય કે ના જવાય, એ મારે જાતે નક્કી કરવાનું છે. આપેલું એટલે ચારે દિશા, એમ તો ઉપર આકાશમાં કેટલે ઉપર સુધી જઈ શકાય, ભૂમિમાં કેટલા નીચે સુધી જઈ શકાય, અને ચારે દિશામાં પણ દિશાની સાથે વિદિશા પણ આવી ગઈ, એટલે નોર્થ ઈસ્ટ પણ અંદર આવી જ ગઈ. ચારે દિશામાં કેટલા અંતરથી જઈ શકાય એ નિયમ લેવાનો. એટલે મૂળ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઉપર નીચે, હવે એમાં ડિસ્ટન્સ લઈ શકાય, અમુક ગામ લઈ શકાય, અમુક રાજ્ય લઈ શકાય, અમુક શહેર લઈ શકાય. આટલા ડિસ્ટન્સ થી વધારે નહીં જાઓ, આવો પોતાનો નિયમ રાખવો. આપણાથી હમણાં શું નિયમ રાખી શકાય, અથવા ઈચ્છા હોત તો હમણાં શું નિયમ કરી શકાય? लॉकडाउन अच्छे है तो बड़ा तो क्या लॉकडाउन नहीं खुले तब तक ऑस्ट्रेलिया से बाहर नहीं जाना. विक्टोरिया नहीं बाहर नहीं जो जैसे लॉकडाउन दिया भाई. सो मेरा नेक्स्ट क्वेश्चन ये कि ये नियम लेने से किसने हमें रोका? लेकिन नियम तो नहीं लिया ना, आज तक लिया. तो हमने सम्यक्त्व की व्रत की वक्त भी शुरुआत में बात की थी कि जो चीज करनी ही नहीं है तो नियम ले लेते हैं तो उसके पाप से बच जाते हैं. अभी लॉकडाउन शुरू हुआ, पता चल गया कि फ्लाइट ही नहीं है, कितना भी इमरजेंसी क्रिएट क्यों ना, कोई परमिशन ही नहीं दे रहा है हमें, फ्लाइट ही नहीं जा रही है दोनों कंट्री के बीच में, तो जाने की बात ही कहां से रही. तो जिनको ऐसा है तो नियम ले सकते थे. अभी लॉकडाउन आज सवारे 6 वागे खुले, તમે સવારે 9 વાગે ફ્લાઇટમાં બેસી જાવ એવું પણ શક્ય નથી. એટલે 5મી નવેમ્બરે લોકડાઉન ખુલવાનું અનાઉન્સમેન્ટ થાય તે તો મહિના પહેલા તો થઈ જાય ને કે ભાઈ X ડેટે તમારું લોકડાઉન ખુલવાનું છે. તો જે દિવસે ખુલશે
તે દિવસે તમે તમારી છૂટ રાખો વધારે, ત્યાં સુધી તો તમે તો આજે મને કહો કે આજે ઓસ્ટ્રેલિયાની બહાર જવાય એમ નથી, વિક્ટોરિયાની બહાર જવાય એમ છે, मेलबर्न ની બહાર જવાય એમ છે? एग्जाम्शन विदाउट एग्जाम्शन ना हाँ सो बट विथ एग्जाम्शन, जिसको एग्जाम्शन लेना है उसको पता है कि क्यों एग्जाम्शन चाहिए, और जो एग्जाम्शन ले रहा है वो कहां तक का एग्जाम्शन ले रहा है उसके हिसाब से वो अपना नियम ले। लेकिन हम अभी बात कर रहे हैं उन लोगों की जिनको लॉकडाउन सफल हुआ है, यानी कि घर से काम कर सकते हैं। सो जिनको वर्क फ्रॉम होम है, जिनको कोई एग्जाम्शन की जरूरत नहीं है, हम उनकी बात कर रहे हैं। तो फिर आप कहां तक जा सकते हो एज ऑफ नाउ लॉकडाउन के रूल में? इज दैट 5 किलोमीटर रूल स्टिल अप्लीकेबल? 15 किलोमीटर। 15 तो कभी तो 5 किलोमीटर था और आज 15 है। तो वैसा हमारा कैसा है कि जितनी छूट मिलते हैं वो पूरी उपयोग तो कर लेनी चाहिए, राइट? तो 15 मैं समझता हूं कि और हम लोग तो क्या है, इंडिया वाले लोग हैं, जुगाड़ करने में बहुत एक्सपर्ट है। तो 15 बोलेंगे तो बोलेंगे कि लेकिन मैं इस रास्ते से आता हूं तो मेरे को तो 20 किलोमीटर भी चलता है ना, वो स्ट्रेट लाइन में 15 किलोमीटर है, बाय रोड 20 किलोमीटर लगते हैं। लेकिन इफ आई यूज अ राइट टेक्नोलॉजी, जो गूगल मैप में पॉइंट टू पॉइंट कैलकुलेट करता हूं तो 15 किलोमीटर है, ऑन रोड 20 किलोमीटर है, राइट? तो जुगाड़ के रूप में 30 किलोमीटर ले लो, बट कैन यू से कि मैं मेरे घर से 30 किलोमीटर इन ऑल पेरिफेरी, उसके बाहर मैं नहीं जा सकता हूं। मेलबर्न सीबीडी, मेलबर्न सिटी से, जिसको मेलबर्न सिटी में गिना जाता है, जहां तक रेलवे लाइन जा रही है उससे बाहर नहीं जाऊंगा, विक्टोरिया स्टेट के बाहर नहीं। इतने नियम ले सकते, राइट? अभी ऐसे नियम जो लिए उस, हाँ હિરેનભાઈ, જે વસ્તુની શક્યતા નથી એના નિયમ લઈને સપોઝ 15 કિલોમીટર રેન્જ હોય ને તમે એવું લિમિટ લો કે હું 10 થી વધારે નહીં જાઉં, સો ધેન યુ તમે કઈક નિયમ લીધો એવું કહેવાય। પણ હવે 15 ની લિમિટ છે અને તમે 15 નો જ નિયમ લો। ફોર એક્ઝામ્પલ, મને સપોઝ ઘી ભાવતું ના હોય અને હું કહું કે ભાઈ મેં ઘીનો બાધા લીધી, તો કે નિયમ લીધો એનો, સો એનો મતલબ એટલો રહે નહીં ને, કારણ કે જે વસ્તુ ભાવતી જ નથી એ વસ્તુ નથી કરી એમ। એમાં બે કારણ છે, બે વસ્તુ છે। પહેલી વસ્તુ, આપણને નિયમ લેવા સાથે જ પ્રોબ્લેમ છે। અનાદિકાળનો જે સ્વભાવ છે, એટલે હું કોઈને માટે આંગળી નથી ચીંધતો, એવું કોઈને માટે, આપણો દરેકનો અનાદિકાળથી પરિભ્રમ, અને હું પણ એમાં ઇન્ક્લુડેડ છું, હું મારી જાતને બહાર નથી કાઢતો, આપણને નિયમ લેવા સાથે જ પ્રોબ્લેમ છે। અનાદિકાળથી બંધનમાં આવવું, આને આપણે બંધન માનીએ છીએ, નિયમમાં આવવું એટલે બંધનમાં આવવું, આપણે એને બંધન માનીએ છીએ। એટલે કોઈ પણ નિયમ લેવા સાથે જ આપણને પહેલી તકલીફ હોય છે। તમે જે કહો છો ને એને હું નેક્સ્ટ સ્ટેજ કહું છું। હું જે એંગલથી સમજાવું છું ને, એ જે નિયમો લેવા તૈયાર જ નથી એને માટે હું એવા નિયમની વાત કરું છું કે આવું તો લઈ શકાય ને ભાઈ। ગવર્મેન્ટ તમને 15 થી વધારે નથી કરતી, પણ એઝ વી નો કોઈ પણ વસ્તુમાં જેટલો રૂલ હોય છે એટલું પાડીએ જ એટલા સારા પણ આપણે નથી। આપણે મીન્સ આપણે પોતે ગમે તેટલા સારા હોય ત્યારે પણ આપણને જ્યારે આપણો સ્વાર્થ કંઈક કારણથી વચ્ચે આવતો હોય ને, ત્યારે કોઈ એક્સેપ્શન, કોઈ એક્ઝમ્પશન આપણને અપ્લાય કરી અને જુગાડ કરતા આવડે જ છે। એ તો ભાઈ આટલું તો ચાલે યાર, આવું તો છૂટ હોય, આટલું તો કરવા દેવાય, એ આપણો સ્વભાવ છે। ક્યારે? જ્યારે આપણી જરૂરિયાત આવે ત્યારે। આજે આપણી જરૂરિયાત ના હોય તો આપણે શું કહીએ, યાર કેવું ખોટું કામ કરે છે અત્યારે, યાર આ 15 કિલોમીટરનો નિયમ છે તો ભાઈ આ કોલ્સમાંથી મળતું હતું તો પેલા 18 કિલોમીટર વાળા આરડીમાં પૈસા બચાવવા માટે ત્યાં જવાનું ખરીદી કરવા માટે, ભાઈ 18 કિલોમીટર થઈ જાય છે। આપણને જોઈ ત્યાંની કોઈ વસ્તુ નથી જોઈતી અને બાજુવાળાને જોઈએ છે ને એ આરડીમાં ગયો, એઝ એન એક્ઝામ્પલ આપું છું, તો આપણે એમ કહીશું જો 15 કિલોમીટરની બહાર થઈ જાય છે, જો કેવા નિયમ કરે છે, એને અહીંયાથી રસ્તો બતાવ્યો કે જેથી એના 15 ખોટો કરે છે। પણ કાલે આપણી જ જો આવી જરૂરિયાત આવે ને તો આપણે પાછા એવા જ નિયમમાં જતા રહીએ। तो પહેલી વાત हाँ हिरेन भाई, एक सवाल है, मतलब इसमें रिलेटेड क्वेश्चन की जैसे अपनी ह्यूमन की कैपेसिटी नहीं है कि जो नॉन पृथ्वी है उससे आप बाहर जा सको, करेक्ट, तो वैसा नियम तो फिर सबको ले लेना चाहिए कि भाई। एब्सोल्युटली। लेकिन आप पूछो सब लेने के लिए रेडी है? कुछ लोगों को नियम लेने से ही प्रॉब्लम है। आप अवश्य ओके, मैं एक एक्सेप्शन की बात कर रहा हूं, आप थोड़ी देर के लिए शायद हंस भी लोगे, लेकिन लेट्स डिस्कस। आप कौन, क्वेश्चन किसने पूछा है मुझे पता नहीं है, राहुल। हाँ राहुल, अगर आपने नियम ले लिया कि मैं नॉन पृथ्वी से बाहर नहीं जाऊंगा,
सो पृथ्वी इज फिजिकल लैंड, बराबर। वर्टिकल कितना जाओगे? नॉन पृथ्वी की बात कर रहे हो? 15 किलोमीटर। हाँ, क्योंकि आपको इंडिया से ट्रैवल करना है। अभी आपने नियम ले लिया। अब अगर आप सोचो, मैं दूसरे के, मैं आपको ये गलत रास्ता नहीं दिखा रहा हूँ, लेकिन मैं बता रहा हूँ। अभी जिसको स्पेस ट्रैवल का शौक है, पढ़ रहे, वो एलोन मस्क की नई टेक्नोलॉजी की बात करे और वो ब्रांसन साहब की बात कर रहे, वो लोग सोचेंगे अभी ये कहाँ जा रहे हैं, हमें तो पता नहीं। कोई तो स्पेस स्टेशन की बात करे, वहां से दुनिया ऐसी दिखती है। अभी वो तो दूसरे प्लेनेट की बात कर रहे हैं। अभी उसमें तो किसी लोग ने करोड़ों रुपए का इन्वेस्टमेंट कर दिया, टिकट भी अभी से प्री बुकिंग वाला कंसेप्ट कर दिया। अभी आपको इसमें जाने का मन हो गया, तो फिर अगर आपने नियम ले लिया है कि मेरा पृथ्वी से बाहर नहीं जाना है, और अगर मेरे जिंदगी में बाकी रहे 30 इयर्स में इन लोगों ने कुछ तो टेक्नोलॉजी बना दी और वो मंगल पे ले गए, या बुध पे ले गए, या गुरु पे ले गए, चंद्र पे ले गए, और अगर वहां पे घर बनाना सबने शुरू कर दिया, तो फिर हम रह जाएंगे। समझ रहे हो? मैं नहीं कर रहा हूं कि आप ऐसा सोचो, मैं बता रहा हूं कि कुछ ऐसा भी आर्ग्यूमेंट करेंगे कि अगर हमें फ्यूचर में वो स्कोप क्रिएट हो गया और अभी से नियम ले लिया, तो हमने अपने आप को बांध लिया, हम नहीं जा पाएंगे। समझ रहे हो? तो आपको इस दुनिया में ऐसे भी लोग लेंगे कि ऐसा नियम लेने में भी मनाही करेंगे, बट हमारे लिए हम उतना अवश्य कर सकते हैं। और आपको मैं बताऊं, शास्त्र में बात है, आप नियम लेंगे तो आपकी कसौटी होना संभव है, और कसौटी आएगी और आपने पालन किया, तो वो जो विद्याचार का जो पालन किया, उससे आपकी अपने आत्मा प्रति जो श्रद्धा बढ़ेगी कि मुझे मेरे आत्म तत्व के बारे में सोचना चाहिए, उससे ही हमारा कर्मक्षय इतना जल्दी हो सकता है, मोक्ष के प्रति हमारा इतना जल्दी गमन हो सकता है। तो नियम का पर्पस ही वह है। एक नियम से फिर नियमों की परंपरा चालू होती, उसके एक के पालन में इतना विश्वास आएगा, उससे उतना फायदा होगा, फिर प्रभु की हर बात अच्छी लगने लगेगी। तो बात यही है कि दिक् परिवार व्रत में जिसको लेने के लिए भी लेना है, जिसको तुम कुछ नहीं समझा सकते, उनको बोल सकते हो भाई इस दुनिया में 4 दिशा में नॉन पृथ्वी के बाहर मुझे नहीं जाना, वर्टिकली कितना जाना है। तो मैं उसमें भी अभी बोल रहा हूं कि आपने फ्लाइट में बैठते हुए देखा हुआ है कि आपका फ्लाइट का जो वो मैप है, जो फ्लाइट में दिखा रहा है, वो 10,000 मीटर्स अबोव लैंड, 11,000 मीटर्स, तो वो दिखा रहा है, बट वो करंट टेक्नोलॉजी है। मैं बोल रहा हूं कि वो 15 किलोमीटर पे मत रहो, गो टू 50 किलोमीटर्स। वी डोंट नो बाय अवर लाइफ टाइम अ टेक्नोलॉजी ऑफ दैट एरोप्लेन मे चेंज, वेर इन दे में से कि भाई 40 किलोमीटर अबोव द लैंड जाएंगे ना, तो ऊपर जाने में जितना टाइम है उससे ज्यादा स्पीड हो सकता है। आई डोंट नो, मैं वो टेक्नोलॉजी में काम नहीं कर रहा हूँ, बट अगर ऐसा आ गया और सब एयरलाइन वो दिशा में चली गई कि चलो अब 10 किलोमीटर पे नहीं उड़ाना है, 40 किलोमीटर पे उड़ाना है, तो फिर आप पूरी जिंदगी ऑस्ट्रेलिया में रह जाओगे, दीक्षा लेनी होगी तो इंडिया नहीं आ पाओगे। तो थोड़ा ऐसे केसेस में थोड़ा ऊपर, जहां पे हमारा कंट्रोल नहीं है वहां पे, लेकिन आज के दिन में, फॉर टुडे, when you are not traveling between Australia to India, or when you are not traveling between Victoria to NSW by flight, तुम कितना ऊपर जा सकते हो? सोचो कितना ऊपर का नियम लेना चाहिए? 400 मीटर, 500 मीटर जितनी सबसे ऊंची बिल्डिंग है उससे ऊपर कहाँ जाओगे? हाँ, सबसे ऊंची बिल्डिंग, दैट इज मोर इम्पोर्टेंट, because you may go to CBD, you may have a work, you may go up to certain elevation level 30, level 50, level 100, whatever, जितना बड़ा बिल्डिंग होगा जिसमें आपका काम होगा। तो पहली शुरुआत वहां से करो कि जो सबसे बड़ा मुझे मुमकिन है, और फिर जो कैलेश भाई ने बात बताई वो नेक्स्ट है। मेलबर्न का सबसे बड़ा बिल्डिंग 100 मंजिले का है, राइट, लेकिन मैं जो ऑफिस में जाता हूँ वो तो 10 फ्लोर का है, उसके 7th फ्लोर के ऊपर मुझे तो कभी जाना ही नहीं है, मेरा काम ही नहीं है। लेकिन गलती से लिफ्ट बिगड़ गई और मैं बैठा और 10 तक पहुंचा सकता है, तो मैं जो बिल्डिंग में जा रहा हूं उसकी सबसे बड़ी जो लास्ट फ्लोर है वहां तक की मुझे छूट है। तो उसमें एक दिन प्रश्न आ सकता है, आपका टेस्ट कब होगा? यू हैव सो एवरीथिंग प्लान्ड, आपकी तो लाइफ चल रही है कि भाई मैं सुबह में निकला, मेरी ऑफिस गया, ऑफिस से वापस ट्रेन में घर आया, और मेरा घर तो 2 स्टोरी का है, उससे ज्यादा मुझे जाना ही नहीं है, और मेरा जो ऑफिस है वो 25 स्टोरी का बिल्डिंग है, और मेरा ऑफिस इवन तो 5th फ्लोर पे है, मैं 25 स्टोरी तक का छूट रखता हूं, गलती से लिफ्ट में फंस गया तो। लेकिन कल को जाके सडनली दोस्त का फोन आया, अरे यार लंच में मिलते हैं, छोड़ना रेस्टोरेंट, आज मेरी कैंटीन में जाते हैं। आई डोंट नो वेदर यू हैव दैट पॉसिबिलिटी और नॉट, बट
किसी ने बोला मेरे बिल्डिंग में आ जाओ, उसका बोल्डिंग 30th फ्लोर पे, तुम क्या करोगे? आपका तो नियम है 25th फ्लोर का, ना बोल पाओगे? ऐसा टेस्ट आएगा, आना ही चाहिए लाइफ में। दैट इज व्हेन यू विल बी एबल टू मेक अ डिसीजन। आज मेरा नियम है भाई 25 फ्लोर से ऊपर नहीं जाऊंगा, तो या तो तू नीचे आ जा, नहीं तो कल प्लान कर दे, कल मैं 50 फ्लोर का नियम लूंगा, राइट? सो दैट डे टू डे इज ऑनेस्टली, अभी आप समझोगे, ये अच्छा डिस्कशन हुआ। सो नाउ यू आर थिंकिंग कि हम क्यों डिस्टेंस का नियम ले रहे हैं। डिस्टेंस तो एक फिजिकल रूल है, बट उससे आगे जाना ही नहीं है। अगर इन पर्सन नहीं जाना है तो मेरा माइंड क्यों उधर लेके जाऊं? समझ रहे हो? पर्पस क्या है? जहां मुझे जाना ही नहीं है वहां मेरा मन क्यों लेके जाऊं? तो सामान्य रीते આનો જે અર્થ છે બહુ સરસ નાનો પેરેગ્રાફ આપ્યો છે। બાહ્ય દિશાનો પ્રમાણ એટલે નિયમ, કેટલા ડિસ્ટન્સ જવું, એના એક્ઝામ્પલ થી મૂળ નિયમ એ છે કે મનને આખી દુનિયામાં ફરતા, આખી દુનિયાના વિષયોમાં ફરતું અટકાવી અને પોતાના સ્વરૂપ એટલે આત્મ સ્વરૂપમાં લાવી અને સ્થિર કરવાનું છે। તો આ શરીરને જેમ ભટકાવવાનું નથી તેમ મનને પણ ભટકાવવાનું નથી। તો મૂળ ગોલ શું છે? ભટકતા મનને અટકાવીને ચોક્કસ વિષયોમાં, ચોક્કસ જગ્યાએ ચોક્કસ સ્થિર કરવું, જેથી એ પોતાના આત્મામાં સ્થિર થાય। એવું કરવા એને સહાય થાય। તો આ શરીરને ભટકતું અટકાવવાનું છે, એટલા માટે એને આ 6 દિશાનો નિયમ આપવાનો છે। હવે बराबर क्लियर? तो हमारा नियम ऊपर भी नीचे भी बहुत इंपॉर्टेंट है। क्यों? यू मे हैव एन अंडरग्राउंड पार्किंग समवेयर। तो कितने अंडरग्राउंड फ्लोर तक जाओगे पार्किंग में? जनरली हमने यहाँ पे लेवल 1 2 3 पार्किंग देखा हुआ है, बट यू मे कम अक्रॉस एन अंडरग्राउंड पार्किंग समवेयर। तो अंडरग्राउंड कितने फुट तक जाएंगे, कितने फीट तक जाएंगे, कितने लेवल तक जाएंगे, राइट? अदरवाइज बाकी डे टू डे में हमें तो नियम नहीं लगता है, बट कोई डाइविंग वाला हो, कोई क्रूज में घूमने तो जाना ही नहीं चाहिए, लेकिन जाता है तो, या फिर इफ यू नो योरसेल्फ कि आप लेवल की बात कर रहे हो और आपको 6 दिशा है, इवन इफ यू आर ट्रैवलिंग एवरी डे फ्रॉम ईस्ट टू वेस्ट, यू हैव टू हैव दिस नियम की अधो दिशा में कितना जाएंगे। क्यों नियम लेना पड़ेगा? ईस्ट टू वेस्ट बाय कार जा रहे हो तो सोचो। टनल, यू गो थ्रू टनल एंड दैट इज बिलो द रिवर। तो इंजीनियर होगा ना धवल भाई जैसा, तो वो उसका डिसेंट देख के पता चल जाएगा उसको कितना मीटर है। हमें तो वो भी नहीं पता चलेगा कि वो रिवर के बेड के कितने नीचे ये टनल है, हमें नहीं पता है मीटर वाइज। सो उस वक्त कर सकते हो कि मैं जो रोड पे जा रहा हूं वो रोड अंडरग्राउंड जितने तक जाता है वहां तक की मुझे छूट है। बराबर है? सिंपल। मैं जो रोड पे जा रहा हूं वो रोड जितना अंदर जा रहा है वहां तक की मुझे छूट है। या तो जो बिल्डिंग में मैं करीबन 3 या 5 स्टोरी अंडरग्राउंड तक का जो भी है उतना छूट है मुझे, लेकिन कोई अननोन घर में नहीं जाना है। यू नो, समटाइम्स यू कैन से दिस नियम कि मेरे बिल्डिंग के पार्किंग के अंडरग्राउंड में जाने की छूट है, लेकिन मैं किसी के घर में अंडरग्राउंड में नहीं जाऊंगा। तो आज आप धवल भाई के घर पे गए और धवल भाई ने बोला अरे मेरे अपार्टमेंट में और मेरे बंगलो में तो मैंने एक अंडरग्राउंड भी जगह बनाया हुआ है। जैसे यूएस वगैरह में काफी जगह पे उसको क्या बोलते हैं, बेसमेंट? नहीं, बेसमेंट से यूएस में शायद ऐसा रहता है, राइट? काफी जगह पे अंडरग्राउंड लोग जगह बनाते हैं, पार्किंग का नहीं, थोड़ा रहने जैसा कुछ जिम विम वगैरह पर। तो ऐसी जगह पे किसी ने बोला तो भाई मेरा नियम है, मैं नहीं जाऊंगा। यू कैन टेक। सो 6 दिशा के ऐसे डिस्टेंस वाइज नियम लेने हैं। तो ये है दिशा परिमाण व्रत। तो आप सुबह में जब ये अपना नियम याद कर रहे हो तो एक है मेरा ऑस्ट्रेलिया से बाहर नहीं जाना, क्योंकि मैं वेकेशन में ही जाता हूँ। एक बड़ा नियम साल भर तक का ले लिया, 6 महीने तक का ले लिया। कई बार ऐसा होता है, जैसे आपने कल्पसूत्र में ध्यान से कल्पसूत्र में सुना होगा अहिंसा परिमाण की जब व्रत पर्युषण का प्रथम कर्तव्य हमारी प्रवर्तन, उसमें कुमारपाठ राजा की बात आती थी। बराबर है? तो उनका दिक परिमाण व्रत क्या था? पर्युषण में राज्य से बाहर नहीं जाना है। चतुर्मास। हाँ, चातुर्मास में राज्य से बाहर नहीं। उनका तो बहुत बड़ा नियम था भाई। महल में बाहर जाना, महल में बाहर।
હા, ગુરુ કે એટલે દેરાસર ઉપાશ્રયના કામ સિવાય એ જે વિધિ છે તેના સિવાય મહેલની બહાર નહીં જવું, राजमहल बाहर नहीं जब, ओके। सो चतुर्मास में वो इतना बड़ा नियम लेते थे, तो पॉइंट हमारे लिए भी ये है। सो यहां से हमें रेफरेंस मिलता है कि दिक परिमाण व्रत में हर रोज का डिस्टेंस करना है, बट मैं बिगर लेवल का नियम बिगर टाइम स्पान के लिए भी ले सकता हूं। चतुर्मास में मैं इससे बाहर नहीं जाऊंगा। आप इंडिया में रहते हो तो आप सोच लोगे, चलो भाई मैं गुजरात में रहता हूं तो यात्रा करने के लिए बाकी सब समय ठीक है, बट लेकिन चतुर्मास में जीव हिंसा बहुत होती है, तो बहुत जीव हिंसा के समय पे प्रभु ने यात्रा करने के लिए नहीं कहा है। चतुर्मास में वो विधि विधान ही नहीं है कि आप बस लेके सबको शंखेश्वर मौड़ी सब जगह पे यात्रा पे ले जाओ, सबने अच्छा तप किया है तो यात्रा, वो सब पर्यूषण नहीं, चतुर्मास के बाद की बात है। वो मॉनसून का सीजन खत्म हो गया, उसके बाद ही सब ट्रैवल करना है। तो हम अपने आप से नियम ले सकते हैं कि भाई हम चतुर्मास में इतने से ज्यादा ट्रैवल नहीं करेंगे, वर्क अगर सिटी से बाहर नहीं जाएंगे। किसी का तप हो तो भी क्या हुआ, उसके पारणा में जाना जरूरी नहीं है। अगर हमने नियम अपना दिक परिमाण का क्या लिया हुआ है, बराबर है। कई लोग आज मैंने तो जो देखा है गलती, पांचम का परम पवित्र दिवस, बराबर है, परम पवित्र दिवस है। आइडियली तो हमें छठ का ही पारणा हो उस तरह से तप करना चाहिए आइडियली। क्यों? क्योंकि हमारी श्वेतांबर परंपरा में हमने पांचम से चौथ कर ली है, लेकिन हमारी स्थानकवासी परंपरा में अभी भी पांचम ही पाली जाती है। वो लोग, उनका संवत्सरी पांचम को ही है। और पूज्य कालिक सूर्य ने ये किया, लेकिन उसके पहले के हजारों साल तक पांचम ही थी जो हमारी संवत्सरी थी। तो उसके रिस्पेक्ट से वो पांचम, एक तो तिथि है, पहले संवत्सरी थी, वो दोनों रिस्पेक्ट से उस दिन तो हमारा कुछ ना कुछ तप चालू रहना चाहिए। तो उस दिन तप का पारणा न हो वो बहुत अच्छी बात है, बराबर है। लेकिन अगर आपका तप का पारणा आ भी गया, अभी आप मेलबर्न में तो क्या है, संघ के स्थान पे ही कर रहे हो। हमारे इंडिया में बहुत प्रॉब्लम है। मेरा एक कजिन सूरत में करता है, दूसरा कजिन भरूच में करता है, तीसरा कुछ उससे आगे करेगा, और सबकी एक्सपेक्टेशन है कि मेरे पारणा में सब लोग आ जाए। तो उसके लिए पांचम का लोग प्रतिक्रमण छोड़ के चले जाते हैं। तो 17 प्रतिक्रमण में एक प्रतिक्रमण माफ, क्यों? तो कि मेरे भाई की 28 है। आवश्यक कर्तव्य है। तो आप दिक परिमाण व्रत नहीं लेते हो तो दूसरे व्रत में ऐसी प्रॉब्लम्स आ जाती है। तो हमें कितना, एक हाई लेवल पे साल में इससे ज्यादा नहीं करना है, चतुर्मास में इससे ज्यादा नहीं करना है, लॉकडाउन में इससे ज्यादा नहीं करना है, और फिर हर रोज का डे टू डे नियम वो लेने के। हाँ जी, તમે જેમ કીધું, સોરી થોડો ઓફ ટોપિક છે, કે ચોથની આપણે એટલે પાંચમની ચોથ કરી, તો 14માં પણ ઘણી વખત એવું છે કે ઘણા લોકો પૂનમમાં માને છે અને અમાસમાં માને છે, એટલે એટલું કન્ફ્યુઝિંગ છે, એટલે જસ્ટ ખાલી સમજાવો, સરસ મુદ્દો, સરસ છે, સમજાવો, તરત સમજણ પડી જાય એવું છે, એકદમ સિમ્પલ છે। જ્યારે પાંચમની પરંપરા હતી સંવત્સરીની, ત્યારે આપણને આજે શું છે, આપણને આજનું જ ખબર છે, ભૂતકાળ આપણે સમજવાનો પ્રયત્ન નથી કર્યો। પણ પાંચમની જ્યારે પરંપરા હતી ત્યારે પાંચમે 50મો દિવસ આવે, શેનો? ચાતુર્માસનો, બરાબર। આજે પણ સંવત્સરી એ ચોથને દિવસે આવે, એ ચાતુર્માસથી 50મો દિવસ હોય। તિથિની વટઘટને કારણે એક બે દિવસ આમ તેમ થાય તેની વાત નથી, પણ નિયમ મુજબ 30 દિવસનો મહિનો હોય તો તમે ગણો તો 50મો દિવસ આવે। તો જ્યારે પાંચમની સંવત્સરી હતી ત્યારે ચાતુર્માસ અષાઢ સુદ પૂનમ, કારતક સુદ પૂનમ અને ફાગણ સુદ પૂનમનું હતું। પક્ષી પ્રતિક્રમણ અને ચોમાસી પ્રતિક્રમણ પૂનમે થતું હતું। જ્યારે પૂજ્ય કાલિક સૂર્યે પાંચમની ચોથ કરી તો હવે ચોથે 50 દિવસનો નિયમ તો ફોલો કરવો જ છે। ત્યારે પણ છઠ તો 14 અને પૂનમનો થતો હતો ત્યારે, કારણ કે પૂનમે પક્ષી પ્રતિક્રમણ કરતા હતા, એટલે 14 પૂનમનો છઠ થતો હતો જ્યારે ચોમાસીનો છઠ હોય ત્યારે, બરાબર છે। હવે પાંચમની ચોથ કરી તો ચોથે 50 દિવસ થવા જોઈએ। તો જો અષાઢ સુદ પૂનમે પક્ષી પ્રતિક્રમણ કર્યું હોય તો 49મા દિવસે સંવત્સરી થઈ જાય તો ચાલે નહીં। એટલે બધી પૂનમે આવતા પક્ષી ચોમાસી પ્રતિક્રમણ 14 ના થયા। પડી સમજણ? હા, અને એનું રીઝન કે પાંચમની ચોથ કેમ કરી એ કદાચ આઈ ડોન્ટ નો। હા, એટલે એનું એક્ઝેક્ટ આન્સર અત્યારે મને જે કાલિક સૂર્યે કેમ કરી
એ મને અત્યારે યાદ નથી આવી રહ્યું. મને વાંચવામાં આવ્યું છે પણ એક્ઝેક્ટ યાદ નથી આવી રહ્યું. બરાબર, એટલે કયા પ્રસંગને અનુલક્ષીને, પણ આપણે નેક્સ્ટ સામયિકમાં હું એ પ્રયત્ન કરીશ કે પાંચમની ચોથ કેમ કરી હતી. દીપકભાઈએ કદાચ આ પરીક્ષણમાં લીધું હતું કે રાજાનો કોઈક મહોત્સવ હતો અને એના કારણે પછી એ પાંચમે આવતો હતો, તો 2 ઓપ્શન હતા કે છઠે લઈ જવાનું અથવા તો ચોથે લઈ જવાનું, અને એ પછી ચોથે લઈ ગયા. બરાબર, એવું કઈક રીઝન છે. બરાબર. એટલે આપણે માટે મહત્વ એ છે કે પરંપરામાં એ મહાપુરુષે અને ત્યારે રહેલા સર્વ ગીતાર્થ ગુરુ ભગવંતોએ આવું કરવાની છૂટ આપી. એટલે આપણે પાંચમની ચોથ થઈ. હવે ચોથ થઈ તો 50 દિવસનો નિયમ કરવા માટે અષાઢ સુદ પૂનમે જે ચોમાસી ચૌદસ ચોમાસું પ્રતિક્રમણ કરતા હતા એ અષાઢ સુદ ચૌદસે કર્યું. હવે અષાઢ સુદ ચૌદસે જો ચોમાસી પ્રતિક્રમણ કરો તો બાકીના ચોમાસી પ્રતિક્રમણ બદલાય, એટલે ફાગણ સુદ ચૌદસ, કારતક સુદ ચૌદસ થાય. તો પછી પક્ષી પ્રતિક્રમણના પણ 15 દિવસનો નિયમ સચવાવો જોઈએ. એટલે જે પૂનમ અને અમાસના પક્ષી પ્રતિક્રમણ થતા હતા એ 14ના થઈ ગયા. બરાબર, એટલે આખું આ એની સાથે. એટલે જેઓ હજુ પણ એ પ્રાચીન પરંપરા જેમની ચાલુ છે, જેમણે પાંચની ચોથમ નહોતી કરી, તો એમને સંવત્સરી ભાદરવા સુદ પાંચમે આવે, એમનું ચોમાસી પ્રતિક્રમણ કારતક સુદ પૂનમ, ફાગણ સુદ પૂનમ અને અષાઢ સુદ પૂનમે આવે, અને એમના પક્ષી પ્રતિક્રમણ પૂનમ અને અમાસે આવે. બરાબર, ઓકે. ધવલભાઈને જો મળી જાય રેફરન્સ તો જણાવજો. મેં વાંચી તો હમણાં જ પર્યુષણના પ્રવચન જે છે ને, પૂજ્ય કીર્તિશ્રી મહારાજ સાહેબે જે બુક કરી છે એમાં જ રેફરન્સમાં છે, પહેલા કે બીજા દિવસના પ્રવચનમાં જ હતું. એટલે આમ જસ્ટ મને હું બી ભૂલી ગયો છું કે કેમ હતું. હા, જોઈ લો. હવે ત્યાં સુધીમાં આપણે તો એવામાં કયા કયા નિયમ લઈ શકાય, બહુ સરસ છે. એટલે આમાં કેવું છે, ઘણીવાર આપણે એક થિયરીનું બુક વાંચીએ, પછી હવે આપણે નિયમ લેવાની વાત આવે તો અત્યારે મારી પાસે 3 રેફરન્સ બુક છે. બરાબર, કે 3 રેફરન્સ બુકમાં આવા 12 વ્રતમાં કેવા કેવા નિયમ લઈ શકાય એનું મહાત્માએ અલગ અલગ એક્ઝામ્પલ આપ્યા છે. અને એ એક્ઝામ્પલમાં જઈએ ને ત્યારે આપણને ઘણી વસ્તુ નવી જાણવા મળે. બરાબર, કે ભાઈ આવો પણ નિયમ લઈ શકાય. એટલે સાદો નિયમ શું છે દિક પરિમાણ વ્રતનો, કે 4 દિશામાં આટલા કિલોમીટરથી વધારે નહીં જઈશ, આકાશમાં આટલા કિલોમીટરથી ઉપર નહીં જઈશ, નીચે પૃથ્વીમાં નહીં જઈશ. હવે પૃથ્વીમાં નહીં જઈશ એ આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ પેલા ટનલના પાર્કિંગ સુધી કે ભાઈ ટનલ સુધી કે પાર્કિંગ સુધી, પણ નથી કરવાનું એવું કામ. પણ કદાચ વર્સ્ટ કેસ સિનારીઓમાં જસ્ટ થિંક કે આપણામાંનો કોઈ શ્રાવક એન્જિનિયર હોય, આપણને આગળ ભોગમાં વાત આવશે કે આ કામ ન કરવું હોય, પણ એ કોલ માઇનિંગમાં કામ કરતો હોય એન્જિનિયર તરીકે, અને એ માઇનિંગમાં એને કોઈ દિવસ સાઇટ ઉપર જવાનું હોય ઇન્સ્પેક્શન માટે, તો એને જમીનમાં જવું પડે, એના પેલા વેલમાંથી અંદર જવું પડે, કેટલું જવું પડે. સો એઝ એન એન્જિનિયર હી નોઝ કે એનો વેલ કેટલો ઊંડો છે, જે પણ કોલ માઇનિંગ કે જે પણ માઇનિંગનો કે જે પણ પ્રિશિયસ મેટલની માઇનિંગનો હોય, તો હી વુડ નો ધેટ. અને જો એ શ્રાવક છે, ન કરવું જોઈએ, પણ કોઈક કારણથી એ આ કાર્યમાં છે, પણ એને દિક પરિમાણ વ્રત લેવું છે, તો એ પ્રમાણે નિયમ લેશે કે ભાઈ મારા વેલમાં આટલા ડેપ્થ સુધીનો ઊંડો ખાડો હોય છે, 300 ફીટ કેવું કંઈ, તો હું એનાથી નીચે નહીં જાઉં. હવે તમે વિચારવાનું શરૂ કરો તો ભલે આપણો રોલ નથી એટલે આપણે વિચારતા નથી, ને આપણે માટે તો ટનલની ડેપ્થ અને મારા પાર્કિંગના 3 લેવલ એટલી છૂટ સુધી રાખીએ. પણ ઇન કેસ ઇફ યુ આર ઇન્વોલ્વડ ઇન સમ સોર્ટ ઓફ લાઈફ પ્રોટેક્શન સર્વિસીસ, જેમ કે ફાયર ફાઈટરની જેમ, તો ક્યારેક કોઈક વાર તમને ઓસ્ટ્રેલિયામાં તો આવો અનુભવ ક્યારેય નહીં થયો હોય, પણ અમે ઇન્ડિયામાં ચોક્કસ તમે આવો ત્યારે તમને અનુભવ થતો હશે કે ભાઈ ગટરમાં જવાના જે કારણા હોય એ ગમે ત્યારે ખુલી જાય એવું બની શકે અહીંયા, અને માણસ અંદર પડી જાય. બરાબર, કોઈક વાર પાણી માટે, વોટર માટે, બોરવેલ માટે ખાડો કરતા હોય, જમીનમાંથી પાણી કાઢવા માટે 50 ફીટ, 60 ફીટ, 80 ફીટ, 100 ફીટ સુધીનો ઊંડો ખાડો કરતા હોય. હવે 100 ફીટ ઊંડો ખાડો એટલે 10 સ્ટોરી નીચે થઈ ગઈ, 10 સ્ટોરીથી વધારે, અને એમાં કોઈ છોકરો પડી જાય અને તમારે કાઢવાની જવાબદારી હોય તો, ઇફ યુ આર પાર્ટ ઓફ ધ ફાયર ફાઇટિંગ ટીમ,
તો આવું થિંકિંગ આવે તમને એવા કામનું, તો ધેન યુ મે હેવ ટુ કન્સિડર કે ભાઈ મારા રોલમાં મારે આવું આવું કરવું પડે, તો એ પ્રમાણે એટલા કિલોમીટરથી વધારેનો નિયમ નહીં. તો વ્રતની સુરક્ષા માટે કેવા એડિશનલ નિયમ લેવાય? તો કે બને તો દેશની બહાર ન જવું. ધંધા કારણે જવું પડે તો વર્ષમાં આટલી જ વારની ટ્રીપની છૂટ. સી એટ ટાઈમ્સ, હું તમને એક સરસ એક્ઝામ્પલ આપું. શ્રીપાળભાઈ રાજાનું નામ સાંભળ્યું હશે, શ્રી શક્રસ્તવ અભિષેક કરાવે છે, બરાબર છે, અને સ્નાત્ર પૂજન. સો એમને આ ધંધો નથી, એવો તો આ શાસનની સેવા અર્થે કરે છે. હી ડઝન્ટ ચાર્જ અ મની ફોર ધેટ. પણ એમની સાથે આવેલાનો બધાનો ખર્ચો હોય અને એમની આવવા જવાની ટ્રીપ એ ખાલી કોસ્ટ રિએમ્બર્સમેન્ટ કરે, પણ પોતે જે 6 કલાક ભક્તિ કરાવે એમનું હી ડઝન્ટ ચાર્જ. પણ હી હેઝ આના રિલેટેડ નિયમ છે, બે રીતે સંભવે. એમને જાય ગમે ત્યાં, પણ આટલી વારથી વધારે મહિનામાં ધર્મ કરાવવા માટે પણ ન જાય. સમજો, ધર્મ કરાવવા માટે મહિનામાં વધુમાં વધુ 3 વાર જવાની છૂટ, એનાથી વધારે નહીં. એમાં દિશાનું ડિસ્ટન્સ, હવે એમને ખબર છે કે ભાઈ નાસિક રહે છે અને એમને આ વખતે ઘોઘા જવાનું છે, કે એમને ઉજ્જૈન જવાનું છે, કે એમને ચેન્નઈ જવાનું છે, તો હી નોઝ કે નેક્સ્ટ વીકેન્ડમાં ત્યાં જવાનું છે, તો તે વખતે એટલી છૂટ. પણ બાકીના સમયમાં તો કે નહીં. અને એમને મનથી શું, વર્ષ મહિનામાં 3 વારથી વધારે આવી ટ્રીપ નથી કરવાની. તો આપણે એવું ધંધા માટે પણ કરી શકીએ ને કે મહિનામાં આટલા દિવસથી વધારે મારે મારું ટાઉન ધંધા માટે છોડવું નહીં. નિયમ લીધો હશે તો કસોટી ક્યારેક આવશે. આમાં અમુક પ્રકાર, એટલે ચોમાસામાં પરદેશ જવાની ત્યાગ અથવા નગર બહાર જવાની ત્યાગ એ આપણે વાત કરી, પણ એમાં અમુક પ્રકારની છૂટ રાખી શકો. જેમ કે ધર્મ કાર્ય માટે જવું પડે તો છૂટ. એટલે કે મેં સામાન્ય રીતે એવો નિયમ લીધો હોય કે ભાઈ મારે ગુજરાત બહાર નથી જવું, બરાબર, ચોમાસામાં ગુજરાત બહાર નથી જવું, પણ મને મેલબર્ન સંઘનું કોઈ કાર્ય આવે, સંઘનું કાર્ય વિશિષ્ટ છે, હિરેનભાઈ તમારે આપણા ગચ્છાધિપતિ હમણાં મુંબઈમાં છે, તમારે જવાનું છે, તો જવાનું કે નહીં જવાનું? નહીં ભાઈ, મારે તો ગુજરાતની બહાર નહીં જવાનો નિયમ છે. પણ નિયમ શેને માટે હતો ભાઈ? આત્મકલ્યાણ માટે, બરાબર. આ બધા નિયમ શેને માટે છે? આત્મકલ્યાણ માટે છે, મારા આત્માનું કલ્યાણ. તો હવે હું અહીંયા સંઘની વાત ન માનું ને ઘરમાં બેસી રહું એમાં કલ્યાણ છે, કે સંઘની વાત માનીને ગચ્છાધિપતિ પાસે જાઉં એમાં કલ્યાણ છે? કલ્યાણ ક્યાં છે? मात्राकारण का आगार आएगा ना, आगर आएगा वो लेकिन आगर भी जब जरूरत पड़े तो लेनी चाहिए. तो बुद्धिमान व्यक्ति क्या करेगा? नियम लेते वक्त कुछ छूट हमेशा के लिए क्लियर रखेगा. धर्म का काम आया तो छूट. ये सब नियम मेरे पाप के व्यापार के लिए है, धर्म व्यापार के लिए नहीं है. तो हम फिर भी क्लैरिटी के लिए छूट रखते हैं कि धर्म कार्यों के लिए जाना हो तो मुझे छूट है, बराबर. उसमें फिर कोई डिस्टेंस नहीं है. वो गुरु ने जो बोला, संघ ने जो बोला, जो कार्य के लिए जाना है उसके लिए छूट. या तो फिर इमरजेंसी, बीमारी का जो कोई रीजन आया, ऐसा सडन मेडिकल रीजन कि भाई मेरा हॉस्पिटल में ले गए और डॉक्टर ने बोला भाई ये आदमी यहाँ पे जिंदा ही नहीं रहेगा, उसको 2 घंटे में उठा के यहाँ से तुम बाय हेलीकॉप्टर यहाँ से एनएच सिडनी लेके जाओ, क्या करोगे भाई? नियम है. तो भाई ऐसी कोई भी आए जरूरत तो मेरे परिवार वाले मेरे लिए जो करे छूट है. सो बीमारी के एक्सेप्शन में सब छूट है. હિરેનભાઈ, હવે મારા સાહેબ પાસે બી તમે પછી એમનો પ્રાયશ્ચિત લઈ શકો ને કે ભાઈ આ રીઝન થી મારે આ થયું હતું. તો એટલે બે વસ્તુ છે. જો ક્યારેક ભૂલથી થઈ જાય, પ્રાયશ્ચિત નહીં. ક્યારે એક્સેપ્શનમાં પૂછવાનો ચાન્સ પણ ના હોય ને પૂછ્યા વગર નિયમ તોડી પણ દીધો તો પણ હવે તોડ્યો કે અતિચાર લાગ્યો એ ગુરુને પૂછીએ ત્યારે ખબર પડે, બરાબર. સંપૂર્ણ તૂટી જાય ને, સામાન્ય સમજણ એવી છે, નિયમ સંપૂર્ણ તૂટી ગયો તો વ્રત તોડ્યાનો પાર લાગે. પણ એને માટેના પ્રયત્નો ચાલુ કર્યા હોય પણ નિયમ તોડ્યો ના હોય, એટલે મનથી વિચાર કરી દીધો હોય કે કઈક એક્શન લેવાની ચાલુ કરી પણ નિયમ તોડ્યો નહીં, તો એ અતિચાર લાગ્યો કહેવાય, કારણ કે મનથી ઈચ્છા તો કરી ને. તો આવું હવે આપણે બેભાન થઈ ગયા, કોઈને ખબર નથી. આજે તમે સવારે અચાનક જ એવો નિયમ લીધો હોય ઘરની બહાર જ નથી જવું, બરાબર, લોકડાઉન છે, મારે આજે શોપિંગનું પણ જવાની જરૂર જ નથી, બધું જ વર્ક ફ્રોમ હોમ છે, કમ્પ્યુટર પર જ કરવાનું છે, તો આજે તો મારે મારા ગેટની બહાર નથી નીકળવું. તમે બેભાન થઈ ગયા તો શું કરશે તમારા ઘરવાળા? તમને એમ્બ્યુલન્સમાં લઈ જશે કે નહીં હોસ્પિટલ બોલાવીને? તો તમારા નિયમનું શું? એટલે હવે આપણને બુદ્ધિશાળી છીએ, નાનું બાળક નિયમ લેતું હોય અને છૂટ ના લે તો સમજ્યા. આપણે જાણીએ જ છીએ તો અમુક છૂટ ક્લેરિટીથી રાખવી કે ભાઈ ધર્મ કાર્ય માટે અચાનક જવું પડે તો છૂટ, બીમારી માટે અચાનક કદાચ થોડા ભાનમાં હોય ને આપણે સિવિયર હાર્ટ એટેક
હોસ્પિટલ લઈ જાઓ, આટલું બોલાયું. હવે તે વખતે યાદ આવે સિવિયર હાર્ટ એટેકમાં કે સવારે મારે ઘરના બારણાની બહાર નહોતું જવાનું નિયમ લીધો હતો. બની શકે કે ભૂલી જવાય. એટલે એક્સેપ્શન જેટલા અમુક હોય ને જે જરૂર જ પડી શકે, તો દિશાનો નિયમ છે તો એની છૂટ રાખી લેવાની. બરાબર. એવું છૂટ રાખવા માટે પરોપકાર માટે જવાની પણ છૂટ. ક્યારેક કોઈક જીવ ખૂબ અસમાધિમાં આવી ગયો આપણી નજીકનો, તો એને માટે પણ છૂટ લેવી પડે. તો ભલે ને મેં લોકડાઉનને કારણે નિયમ લીધો છે, પણ મને એવું ખબર છે કે તમારા લોકડાઉનમાં પણ કંઈક આમાં એક એક્સેપ્શનનું પરમિશન મળી શકે, રાઈટ? કોઈ તમારું નિયર બાય એકદમ નિયર રિલેટિવ હોય અને એ તમારાથી 50 કિલોમીટર દૂર રહે છે પણ બીમાર પડી ગયા, અને આઈ થિંક યુ હેવ ટુ ટેક કેર કે એવું કંઈક છે, રાઈટ? કેરિંગના રિલેટેડ પણ નિયમ છે કે દે રિક્વાયર યોર કેર. તો એવા કેસમાં તમે એક્સેપ્શન લઈ શકો છો. તો આપણે સવારે નિયમ લેતી વખતે છૂટ રાખવાની કે ધર્મ માટે, પરોપકાર માટે કે માનસિક કોઈ પણ બીમારી માટે ઇમરજન્સીમાં છૂટ ન લો. બહુ સરસ. છૂટ ન લો બીમારીની તો ખૂબ સરસ, પણ ધર્મ અને પરોપકાર માટે છૂટ રાખવાની. બે સરસ નિયમ આગળ એમાં એવા છે કે બને ત્યાં સુધી રાત્રે પ્રવાસ કરવાનું ટાળવું. એટલે કે દિવસે મારી ગમે તેટલી છૂટ હોય ને તો પણ રાત્રિના ટ્રાવેલ ન કરવું, કારણ કે એમાં વિશેષ રૂપે હિંસા છે. રાત્રિના હિંસા વિશેષ રૂપે છે. તો એમાં એવો પણ નિયમ થઈ શકે કે ભાઈ મારે વર્ક માટે જવું છે તો હું સૂર્યાસ્ત પહેલા ઘરે આવી જવાનો પ્રયત્ન કરીશ. સૂર્યાસ્ત પહેલા ઘરે આવો તો તમારા રાત્રે ખાવાનો પણ, રાત્રિ ભોજન ત્યાગનો નિયમ પણ પાડી શકાય. રાત્રે મારે વિના કારણે ઘરની બહાર સૂર્યાસ્ત પછી ન જવું, અથવા 10 પછી તો ન જ જવું કોઈના ઘરે. આવા નિયમ પણ દિક પરિમાણ વ્રતમાં લઈ શકાય. એટલે માત્ર દિશાનું એમ તમે વિશેષ રૂપે એવું નિયમ લીધો કે આટલા કિલોમીટરથી વધારે ન જવું, પણ કાળને અપેક્ષીને વિશેષ નિયમ લેવાય કે રાત્રે 10 થી સવારે 5 સુધીમાં મારે ઘરની બહાર જ ના જવું. આવો પણ નિયમ લઈ શકાય. બરાબર છે. પણ એમાં પેલું ધર્મ, પરોપકાર અને માંદગીની છૂટ, 3 છૂટ. બાકી આ નિયમ આટલું પણ. એટલે દિક પરિમાણ વ્રત આવું પણ લઈ શકાય કે રાત્રે 10 થી સવારે 6 ઘરની બહાર ના નીકળવું. જે નથી જ નીકળતા આપણે, તો એ નિયમ પણ લઈ શકાય એવો છે. બરાબર છે. એક જ મિનિટ, હું ખાલી જસ્ટ ક્વિક નજર નાખી દઉં. આવો બીજો કોઈ નિયમ હા, જો એમાં ક્યારેક એક્સેપ્શનમાં કેવું હોય, રાજા વગેરે 5ના જે આપણે આગળ વખતે વાત હતી કે એ 5ના અત્યંત દબાણ કે જીવન કટોકટીમાં લેવું પડે, તો એ પણ આપણે છૂટ. હવે આમાં એક બહુ સરસ વાત છે, આપણે કન્ક્લુઝન તરફ જઈ રહ્યા છીએ. એટલે તો કે આની અંદર જેમ આપણે જવાની વાત છે તેમ વિશેષ રૂપે આવો પણ નિયમ કરી શકાય. પહેલી વાત શું છે દિક પરિમાણની? આ શરીરને ક્યાં લઈ જવું, લાવવું. કરીએ છે શેને માટે? આ નિયમનું કારણ શું છે? મનને આ સંસારના સર્વ વિષયોમાં ભટકતું અટકાવવા માટે. સો મન ભટકતું અટકે અને આત્મામાં સ્થિર થાય, એના પુષ્ટિ માટે આ શરીરને ક્યાં લઈ જવું, નહીં લઈ જવું, એને માટેથી એને બાંધીએ છીએ. બરાબર? એટલે એને જવાનું નથી, આવવાનું નથી, એટલે એનાથી વધારે વિશેષના વિચાર આવે. તો આગળનો એક ખૂબ સરસ નિયમ છે, થોડો અઘરો પણ બની શકે એવો છે. આજના કાળમાં થોડો ઘણો ડિફિકલ્ટ છે, પણ આજથી તમે 20 વર્ષ પહેલાની કન્ટેક્સમાં પહેલા સમજો. પહેલા સમજીએ કયા કન્ટેક્સમાં? આજથી 20-25 વર્ષ પહેલાના કન્ટેક્સમાં. તો કે મારે જવાનું નથી, તો મારે વસ્તુ મંગાવવાની કે મોકલવાની પણ આટલા ડિસ્ટન્સથી વધારે નહીં. ધેટ મીન્સ કે આજે મેં નિયમ લીધો કે મારે 20 કિલોમીટર કે 50 કિલોમીટરની બહાર નહીં, તો હું આજે લેટર લખું તો એ પોસ્ટ નહીં કરવાનો જો એ લેટર 50 કિલોમીટરથી દૂર જવાનું હોય. સમજ્યા? પત્ર લખું છું, ઇન્ડિયા કુરિયર કરવાનું છું, તો એ લેટર જો 50 કિલોમીટરથી બહાર જવાનો હોય તો મારે એનો અલગથી નિયમ. એટલે એક નિયમ શરીરનો અને એક નિયમ હું જે પત્ર કે વસ્તુ મોકલું એ આટલા કિલોમીટરથી વધારે દૂર જવી ના જોઈએ, અથવા આટલા દૂરથી આવેલી વસ્તુ હોય તો મારે વાપરવી નહીં, તો આજના દિવસે નહીં વાપરવી. બરાબર? જો આમાં કેવું થાય, આજે પત્ર આવ્યો, ઇન્ડિયાથી આવ્યો, આ ઈમેલની વાત નથી કરતો હું, અને વોટ્સએપની વાત નથી કરતો. હવે તો તમે બધા, આપણે તો બહુ જુદા જમાનામાં આવી ગયા છે. પણ આજે પત્ર આવ્યો ને મેં નિયમ લીધો હોય કે આજે જે વસ્તુ 50 કિલોમીટર દૂરથી આવી હોય તો મારે એનો ત્યાગ. તો ઓબ્વિયસલી છે કે લેટર આવ્યો તો આજે તો નહીં વંચાય. હવે આવતીકાલે નિયમ 50 કિલોમીટરથી દૂર આવ્યો, એમાં આવે ના આવે.
કારણ કે નેક્સ્ટ ડે તો એ વસ્તુ અહીંયા જ પડી રહી છે. પત્ર 50 કિલોમીટર દૂરથી ગઈકાલે અહીંયા આવી ગયેલો હતો, બરાબર? એટલે આવતીકાલે એને એટલે કે નેક્સ્ટ ડે વાંચી શકાય. સો દિક પરિમાણ વ્રતમાં વસ્તુ આવવા લાવવાનું. હા હા કૈલેશભાઈ, ક્વિક ક્વેશ્ચન, તમે પહેલા જે કીધું એ અન્ડરસ્ટેન્ડેબલ છે કે ભાઈ આપણે ફિઝિકલી આપણે મૂવ કરીએ બધે તો આપણા મનના વિચાર ભટકે અને આપણે ક્યાં જઈએ, બરાબર, અન્ડરસ્ટેન્ડેબલ. પણ હવે કોઈ લેટર આવ્યો, કોઈ પોસ્ટ આવી, કશું આવ્યું, એનાથી આપણા મનના વિચારો ચેન્જ થાય એ સમજણ ના પડી, એ કનેક્શન ખબર ના પડી. એટલે આપણે એક્ઝામ્પલ લેવાનું છે. એક્ઝામ્પલ એટલે અમે આ તો મેં એક્ઝામ્પલ રૂપે લીધું હતું, પણ એમનું પણ લઈએ. પત્ર આવ્યો, ક્યાંથી આવ્યો? ક્યાંથી આવ્યો? જો આપણે મનને જે કંટ્રોલ કરવાની વાત છે ને, ગોલની વાત છે. એને આપણે એ ગોલ તરફ જવું છે એટલે. પણ એવું નિયમ લો કે ના લો, સંભવતું બહુ ઓછું હોય છે. તમે ભલે નક્કી કર્યું કે ભાઈ મારે 50 કિલોમીટરથી દૂર નથી જવું, પણ તમારા પપ્પા મમ્મી ઇન્ડિયા બેઠા છે, તો આજના જમાનામાં તો તમે હાથ ઉપાડ્યો ને ફોન કર્યો ને વાત થઈ ગઈ. હવે વાત થઈ તો ખાલી વાત થઈ કે તમને ઇન્ડિયાની યાદ આવી. તમે સાચું આત્મસાક્ષીએ કે જો ઇન્ડિયા ફોન કરો અને જે પણ વાતચીત થાય, તો જો આપણને શાસ્ત્રમાં કહ્યું છે એવી વૈક્રિય લબ્ધિ હોત, અને તમારું આ ઔદારિક શરીર છે, જે આ શરીર છે તેને આપણે ઔદારિક કહીએ છીએ, પણ વૈક્રિય લબ્ધિના શરીરથી તમે જ્યાં ઈચ્છો ત્યાં જઈ શકતા હો અને અનુભવી શકતા હો, તો મનના એક ખૂણે તમારું મન તો પહોંચી જ ગયું છે, પણ વૈક્રિય લબ્ધિથી શરીર પહોંચ્યું તો તમે ઇન્ડિયામાં મમ્મીના હાથનું ન ખાધું હોય. હવે મમ્મી એમ કે દીકરા આજે મેં ઘરે છે ને આવું બનાવ્યું છે, તારી બર્થડે છે ને એટલે તું તો નથી ખાવાનો પણ મેં બનાવ્યું છે, તો તમારા મનમાં લાડ કઈ પડે? 5 વર્ષ પહેલા મમ્મીએ બનાવ્યું હતું એની પડે કે નહીં? એટલે આ બધું શક્ય છે. એટલે આપણે મૂળ વાત એ છે કે પત્ર આવ્યો, પણ એ પત્ર સાથે એની ઘણી બધી યાદ પણ આવે છે. પત્રમાં જે લખ્યું છે એને વિચાર કરતા આપણે મનથી ત્યાં પહોંચી જઈએ છીએ, અને એ લગતા કાર્યોને બધી વાતો શરૂ થઈ જાય છે, રાઈટ? જે તમને ટાસ્ક સોંપ્યું તે પૂરું કરવાનું, તે બધું. હવે એ નિયમ આજે શક્ય નથી, પણ હું તમને ખાલી એક્ઝામ્પલ આપું છું કે પૂર્વમાં આવા પણ નિયમો લેવાતા હતા કે આટલા દૂરથી વસ્તુ આવી હોય કે આટલે દૂર મોકલવાની હોય તો એ કામ મારા નિયમમાં છે. ધેટ મીન્સ કે આનાથી વધારે મારે નહીં કરવાનું. આજે હું કોઈ કુરિયર કરીશ તો આનાથી વધારે દૂર મોકલવાનું હોય તો આજે નહીં. ફોર એક્ઝામ્પલ, તમને કામ એવું આવી પડ્યું ને ખબર પડી કે ભાઈ મારો નિયમ વિક્ટોરિયા સુધીનો છે, પણ હવે તમારે કાલે કોઈક કારણે કોઈક બેંકમાં એવું ફોર્મ ભરીને આવ્યું કે એ ફોર્મ તમારે સાઇન કરીને કુરિયર ક્યાં કરવાનું છે, તો કે NSW નું એડ્રેસ છે, બરાબર? તો આજે કુરિયર નહીં કરવાનું, આજે પોસ્ટ નહીં કરવાનું. કેમ? તો કે આજે મેં વિક્ટોરિયાના જ લેટરનો નિયમ લીધો છે, રાઈટ? આવતીકાલે તમને ખબર છે સવારે કે ભાઈ મારે એક લેટર NSW મોકલવાનો છે, તો ભાઈ આજે મને આખા ઓસ્ટ્રેલિયામાં ગમે ત્યાં વસ્તુ મોકલવાની છૂટ છે, ને પછી તમે એ પોસ્ટ તમે આવતીકાલે NSW ની તમે નાખી દો, પરમ દિવસથી પાછી જરૂર નથી તો રાખો. નિયમ આવો પણ લઈ શકાય. હવે એ તમને કેટલો સંભવે છે આ પોસ્ટ વગેરે કરવા નહીં કરવા, કઈ વસ્તુ મોકલવામાં, પણ જેને નિયમમાં આગળ વધવું છે તે બધું ઘણું કરી શકે એમ છે, બરાબર છે? તો એવું થઈ શકે કે ભાઈ હું અમેઝોન ઓસ્ટ્રેલિયાથી ઓર્ડર કરું, પણ અમેઝોન US થી આજે ઓર્ડર નહીં કરું. કેમ? તો કે મારે ઓસ્ટ્રેલિયાની બહારની કોઈ વસ્તુ આજે નથી, એટલે હું નવી લાવવા માટે ઓર્ડર ના કરું. જે આવી ગઈ છે તેને વાપરવાનો મને વાંધો નથી. આવું ઘણું નિયમ કરી શકાય. હવે આના 5 અતિચાર છે, બહુ શોર્ટમાં છે, એટલે આપણે લઈ લઈએ કે જેથી આ ટોપિક પૂરો થાય અને આપણી 2 સામાયિક પણ 5 મિનિટમાં પૂરી થવાનો સમય થશે. હવેથી એવો પ્રયત્ન કરવાનો છે, મેં વિચાર્યું છે કે ભાઈ 2 સામાયિક બેક ટુ બેક હોય તો પણ જે તમારી પહેલી સામાયિક શરૂ થઈ એની 50 મિનિટ પ્લસ 50 મિનિટમાં આપણી શુદ્ધ સામાયિક પૂરી થવી જોઈએ. કારણ કે શુદ્ધ સામાયિકમાં શું છે, ધ્યાન નથી રહેતું, પેલું ઘડિયાળ સામે ના હોય, અને પછી એવું ના થાય કે એ કારણ કોકને બની જાય કે ભાઈ આ શુદ્ધ સામાયિક બહુ લાંબી ચાલે છે, સમજ્યા? એટલે છઠ્ઠા વ્રતના પણ 5 અતિચાર છે. એમાંના 3 અતિચાર એવા છે કે ઉર્ધ્વ દિશા, અધો દિશા અને જે ચારે દિશા વિદિશા, એટલે એને એક ચોથી તિર્યક દિશા કહી. તિર્યક એટલે જમીન પરની 8 દિશા. એમાં અનઉપયોગી એટલે કે જાગૃતિ વિના વગર વિચારીએ અતિક્રમણ કરી દીધું હોય. નિયમ લીધો હોય 100 કિલોમીટરનો, ઈચ્છા પણ 100 કિલોમીટરની જ હોય, પણ માપ રાખ્યા વગર આગળ જતા રહેવાય. આવી કોઈ ભૂલ થઈ જાય જે વખતે અંદાજ જ નથી કે હું અહીંયા જઈશ તો આ તો મારો નિયમ ક્રોસ થઈ જાય છે, એવું નથી, અને ભૂલમાં જો થઈ ગયું તો એ અતિચાર છે, ભૂલમાં થઈ ગયું. બીજું છે ક્ષેત્ર વૃદ્ધિ, એટલે કે મેં નિયમ લીધો છે કે ભાઈ ચારે દિશામાં 20-20 કિલોમીટરથી વધારે નથી જવું,
હવે આ તો ખબર જ, હવે તો આપણને ખબર છે અતિચાર છે, છતાં કોક વાર જેને નથી સમજ્યું એવી વ્યક્તિ 20-20 કિલોમીટરનો નિયમ લે ને પછી એમ ખબર પડે કે યાર મારે ઈસ્ટમાં આજે 40 કિલોમીટર દૂર કામ પડ્યું છે, તો પછી એવું વિચારે કે ભાઈ મારે તો દરેક દિશામાં 20 કિલોમીટર હતું, એટલે ઇફ આઈ કુડ હેવ ગોન ઇન નોર્થ બાય 20, પાછો આવ્યો હોત, ઈસ્ટમાં 20 જઈને પાછો આવ્યો હોત, વેસ્ટમાં 20 જઈને પાછો આવ્યો, ધેટ મીન્સ કે ટોટલ 160 કિલોમીટર જઈ શકતો હતો. તો હવે હું ઈસ્ટમાં 40 કિલોમીટર જઈને 40 પાછો આવું તો 80 જ થાય છે ને, તો પછી મારા ટોટલ 160 થી તો ઓછા જ છે, તો ચાલ હું જઈ આવું. આવું જે કરે એને ક્ષેત્ર વૃદ્ધિનો અતિચાર લાગે. એમ એના ટોટલ 80 કે 180 જવાના ને 80 આવવાના એ નિયમમાં છે, પણ મૂળ વાત હતી કઈ દિશામાં કેટલું. તો આ દિશામાં આપણે જાણી જોઈને આવું એક ગમા સંક્ષેપી બીજી ગમા વધારી, એક દિશા ઓછી કરી બીજી વધારી, આવું કંઈક કર્યું હોય, બરાબર, મનને મનાવ્યું હોય, તો ભાઈ આપણે તો નિયમ ભાઈ 20 × 4 80 નો છે, આવું આમ આપણે જે દિવસે આપણો સ્વાર્થ જ્યાં હોય ને ત્યાં બધા નિયમ આપણે બદલી શકીએ, આવું કંઈક કર્યું તો એનો અતિચાર લાગે છે. બાહ્ય દ્રષ્ટિએ અતિચાર કહેવાય અને અધિગમન રૂપે નિયમનો ભંગ પણ કહેવાય, પણ અપેક્ષાએ એ અતિચાર ગણ્યું છે. પણ એનો મતલબ એ નથી કે આ નિયમ તૂટતો નથી એટલે આવી છૂટ લેવાય, આવું થિંકિંગ નહીં કરવા. અને ક્યારેક સ્મૃતિનો નાશ, હવે આ દરરોજ નિયમ બદલતા હોય, એમાં ક્યારેક એવું બને દરરોજ તમે વિક્ટોરિયાનો લો છો, આજે તમે પોસ્ટ માટે શું કહેવાય કે તમે આખા ઓસ્ટ્રેલિયાની પોસ્ટનો નિયમ લીધો, બરાબર, અને હવે બીજે દિવસે ધારો કે તમે નિયમ આદત પ્રમાણે પાછો વિક્ટોરિયાનો લઈ લીધો ને પેલું ભૂલી જવાયું કે આજે મેં ખરેખર વિક્ટોરિયાનો નિયમ લીધો છે કે ઓસ્ટ્રેલિયાનો નિયમ લીધો છે. હવે લીધો હોય વિક્ટોરિયાનો પણ યાદ કરો સાંજે 4 વાગે ત્યારે ઓસ્ટ્રેલિયા યાદ આવે અને પેલું પોસ્ટમાં નાખી દીધું, તો એ ભૂલથી નંખાઈ ગયું, સ્મૃતિનો નાશ થવાથી. તો એ પણ એક અતિચાર છે, કારણ કે સવારે શું નિયમ લીધો, 50 કિલોમીટર કે 100 કિલોમીટર, 100 કિલોમીટર કે વિક્ટોરિયા કે કેટલું ટ્રાવેલ કરવું. હવે ઘણીવાર કોઈકને આવું બને ને ત્યારે શું થાય ખબર છે, નિયમ હોય ને અને પાડવું જ હોય. મારે ફોર એક્ઝામ્પલ અહીંયાથી એડિલેડ જવું છે, આજે નક્કી કર્યું કે કાલે જવું છે, પહોંચવું જ છે કાલે, ફ્લાઇટ બંધ છે પણ બાય રોડ જવાય છે, અને આઈ ડિસાઇડેડ કે મારે જવું છે, તો મારો નિયમ તો દિનગત રાત્રિગત છે. હવે તો પછી હું ભાઈ શું કરું, તો કે કાંઈ વાંધો નહીં, બોર્ડરની પહેલાના ટાઉન સુધી પહોંચી જાઓ, આજે વિક્ટોરિયાનો નિયમ છે, અને આવતીકાલે સવારે નિયમ લો ત્યારે તમે સાઉથ ઓસ્ટ્રેલિયાનો નિયમ લઈ લેજો. પાડવો છે તો નિયમ આવી રીતે પાડી શકાય, બરાબર. એટલે ઇન્ડિયામાં પણ ઘણા જીવો આવું કરતા હોય, નિયમ લીધો ગુજરાતની બહાર નથી જવું અને આવતીકાલે રાજસ્થાન પહોંચવું જ પડે એવો સાંજે 5 વાગે નિર્ણય થયો, તો શું કરવું, તો કે ભાઈ બોર્ડર પર આબુની નજીક ક્યાં જઈ અને સુઈ જવું અને સવારે ત્યાંથી બાકીની જર્ની ચાલુ કરીને જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી જવું, નિયમ નથી તોડવો, બરાબર. સો આવી રીતે નિયમો 6ઠા દિક પરિમાણ વ્રતના એમાં આ 5 અતિચાર અને વિશેષ રૂપે વાર્ષિક ચૌમાસિક નિયમો લેવા જોઈએ અને ડે ટુ ડે ના વિશેષ રૂપે જેટલું શક્ય આ કોરોના કાળમાં તો જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી તો ઘણું પાડી શકાય એવું છે, તો એવું પાડતા રહેવું. ત્રાક પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કશું પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. પેલું કાલકાસુરીનો જવાબ મળ્યો 5મ થી 14 નો પેલી બુકમાં ધવલભાઈ? ના, બુકમાં નથી, હવે યાદ આવ્યું કે કદાચ ચંપકભાઈએ પહેલા પ્રવચનમાં કીધું તો હવે મારે જોવું પડશે ફરીવાર. ઓકે, વાંધો નહીં. તો એ પ્રશ્નનો ઉત્તર મળે તો હવે પછીની સામયિકમાં આપણે ખાલી એ ડિસ્કસ કરશું. પેલું કાર્ડ ભવિતવ્યનું. હા, ક્વિક ક્વેશ્ચન, ખાલી રિવિઝન માટે, મને તમે સ્ટાર્ટિંગમાં કીધું હશે પણ યાદ નથી. આ નિયમ લેવાની સપોઝ શરૂઆત કરીએ, બેબી સ્ટેપ્સ ચાલુ કરવા હોય તો જસ્ટ એઝ અ પેપરમાં ફ્યુ લખી નાખીને રોજ સવારે વાંચી જવાના કે ધારણા અભિગ્રહ લેવાનો કે કઈ રીતે કરવાનું? જો એટલે પહેલા તો આપણે છે ને આના પછી એક ટેબલ આવશે કે ભાઈ આ એક 12 વ્રતનું ટેબલ આવે, એમાં 7મા વ્રતમાં સચ્ચિત્ત દવ વિગય એટલે કે દિનગત 14 નિયમની વાત આવશે. આના પછી એવું એક ટેબલ આવશે. શરૂઆતમાં શું કરી શકાય ભાઈ, ત્યાં સુધી એ તો ટેબલ ક્યારે આવશે ભગવાન જાણે. તમે આજે તો શરૂ કરો કે ભાઈ જે 6 વ્રત અત્યાર સુધી સમજ્યા અને એની પહેલા આપણે સમકિત વ્રત સમજ્યા, તો ભાઈ સમ્યક્ત્વના વ્રત, અને એ વ્રત તમને હમણાં યાદ ન આવે ને બીજી કોઈ પુસ્તક ના હોય ને, તો જે પેલા અતિચારની વાત છે ને, આપણે અતિચાર જે પક્ષી પ્રતિક્રમણમાં બોલીએ છીએ એમાં સમ્યક્ત્વના જે અતિચારોની વાત છે, એ અતિચાર એટલે શું કે નિયમ તૂટ્યો, ભંગ થવા પૂરતું. તો આપણા નિયમ એના રિલેટેડ હોય કે ભાઈ આવું નહીં કરવું, આવું નહીં કરવું, આવું નહીં કરવું અથવા આવું કરવું. તો એ વાંચી
અને એના રિલેટેડ પોતાના નિયમો લખવાની શરૂઆત કરી દેવી કે આવા અમુક કાયમી નિયમ છે, અમુક 4 મહિનાના છે, અમુક ડે ટુ ડે લેવાના છે, બરાબર? તો કે ભાઈ આજે હું દરરોજ શું કરવું, દરરોજ કરવું તો કે ભાઈ મારે દરરોજ સવારે ઘરમાં નાનું ચૈત્યવંદન કરવું, બરાબર? સમ્યક્ત્વની પુષ્ટિ માટે પણ નિયમ લેવાય ને, ખાલી અટકવું એવું નથી, પુષ્ટિ માટે પણ નિયમ છે. મારે દરરોજ ભગવાનની અષ્ટપ્રકારી પૂજા કરવી નહીં ભાઈ, તો શક્ય નથી. ઓકે, દરરોજ વાસક શક્તિ પૂજા કરવી, બરાબર છે? ભાઈ મારી પાસે ઘરમાં ફૂલ ઉગે છે, ખાલી દેખાડાના છે, તો ઘરમાં હું દરરોજ વાસક શક્તિ અને પુષ્પથી પૂજા કરીશ. આટલો તો મારો નિયમ. હવે આ નિયમ લો તો શું થાય? નિયમ લો તો શું થાય? ટ્રાવેલ કર્યું તો ટ્રાવેલમાં જે સિટીમાં જશો તો ભગવાન લઈ જવાના? લઈ જવાના. ઓકે ભાઈ, ભગવાન નહીં લઈ જવાય તો ફોટો લઈ જવાનો. ફોટો લઈ જાઓ તો વાસક શબ્દ તો લઈ જ જવો પડશે સાથે. પછી ત્યાં જઈને ફૂલ શોધવાનું, તો કે શોધવાનું, કોઈની પરમિશન લઈને ક્યાંકથી ફૂલ લાવવાનું. નિયમ લીધો તો પૂજા કરવાની. પણ આનાથી બહુ બહુ મહત્વની વસ્તુ, નિયમથી શું થાય? અચાનક સંયોગો ક્રિએટ થાય ત્યારે આપણી જાગૃતિ છે કે નહીં અને દ્રઢતા છે કે નહીં એ ખબર પડે. એ જેટલું ખબર પડે ને જેટલો એનો પુરુષાર્થ કરીએ, આપણી ધારણા બહારની વાત છે, પણ શાસ્ત્રોમાં એવા ઘણા ઉલ્લેખ છે. આવા એક નિયમને યાદ કરવા માત્રથી અને એ નિયમને પાડવા માટે લીધેલા 50 પગલા, એ નિયમ પાડવા માટેના સ્ટેપ, એ આખા જન્મરામાં કઈ કેટલી ધર્મક્રિયા કરી હોય ને એના કરતા અનેક ગણું ફળ આપનારી અને કર્મ હરનારી બને. કારણ કે તે વખતે વ્રત માટેની શ્રદ્ધા, પ્રભુની આજ્ઞા માટેની શ્રદ્ધા અને એને માટે કરવાનો વિશેષ પુરુષાર્થ ચોક્કસ નિર્ણય સાથે, રાઈટ? તો એનાથી બહુ ફળ આપનારી છે. એટલે મુખ્ય કાર્ય ફળ આપનારી, પુણ્ય વધારનારીમાં આપણને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ નહીં. આપણે દરેક નિયમ મારી ઉપર જામેલા કર્મો ખરે અને હું શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરું એ જ હોવું જોઈએ. પછી વધારાના પુણ્ય એ પણ વધારાનું કર્મ છે, સંસાર વધારનારું છે. જોઈએ જ નહીં, પુણ્ય પણ નહીં જોઈએ, પણ આવી જાય ચાલશે, નવો ધર્મ કરવા મળશે એમ માનવાનું, બરાબર? ઉત્તરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ પણ બોલાયું તમે ઈચ્છા તો કોને? નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોહે સૌ સાવણમ, એ સુગંધનમ કરું સૌ પાવપનાશનો, મંગલાનંદ સૌવે સિંપણમમ હવૈ મંગલમ. નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોહે સૌ સાવણમ, એ સુગંધનમ કરું સૌ પાવપનાશનો, મંગલાનંદ સૌવે સિંપણમમ હવૈ મંગલમ. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોહે સૌ સાવણમ, એ સુપંજનમ કરું સૌ ભાવપણાસનું, મંગલાનંદ સૌવે સિંપણમમ હવૈ મંગલમ. આવતી વખતે 7મું ભોગોપભોગ વર્તથી શરૂઆત આગળ વધશું. અને પરમભાઈ જયારે આવશે ત્યારે એટલે આવતા વખતે આવી જાય તો એવો એમનો ટોપિક કરશે. એટલે હવે તમારે દરેક સામાયિકમાં આવતા પહેલા અધ્યાહાર રહેશે કે ભાઈ કોણ આવ્યું, પરમભાઈની અનુકૂળતા છે તો એ આવી જશે, નહીં તો હું છું જ. અને પછી હવે નક્કી કરશું કે અંકલ અને ધવલના કે નિમિત્તના જે ટોપિક ચાલુ તમે જે લોકલ સામાયિકમાં કરતા હતા એ કન્ટિન્યુ કરવા છે, અને ન કરવા હોય તો આપણે જ્યાં સુધી શુદ્ધ સામાયિક ચાલે છે ત્યાં સુધી આ જ વ્રતમાં આગળ વધવું હોય તો મને બંને શુદ્ધ સામાયિકમાં કોઈ વાંધો નથી, બરાબર છે? એટલે પછી આપણે આગળ જતા પેલું પરમભાઈનો ટોપિક પૂરો થાય પછી આપણે નક્કી કરીએ, અથવા એમને અનુકૂળ ના હોય ને આ જ કરવાનું હોય તો પછી વી વિલ ડિસાઇડ. પ્રણામ, મીટિંગ એન્ડ કરું. હા, હું જ કરી દઉં છું એન્ડ મીટિંગ.